નમસ્તે મિત્રો, આપનું સ્પીક બિંદાસમાં સ્વાગત છે. આજના આપણા ગેસ્ટ છે શિવ રાવલ, કે જેઓએ પુસ્તક લખેલું છે આકાશવાણી, અને જે ઇંગ્લિશમાં છે. અને જે મેં આખું વાંચ્યું પછી મને એમ થયું કે ભાઈ એમની સાથે આપણે વાત કરીએ, કારણ કે આ પુસ્તકમાં એમણે જેને કહેવાય કે ખૂબ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ્સ કવર કરેલા છે, અને મિસ્ટ્રી પોઈન્ટ્સ છે, આધ્યાત્મિક પોઈન્ટ્સ છે. અને જે પણ એમને લખેલું છે એમની અનુભૂતિઓ છે. દાખલા તરીકે શિવલિંગ ને એક અલગ જ દ્રષ્ટિથી આપણે એમાં વાંચીએ છીએ. કનેક્ટિવ મેડિટેશન ટેકનિક વિશે લખેલું છે. એમાં એસ્ટ્રોલોજી વિશે આખો અલગ જ આયામ આપેલો છે. ઇલ્યુમિનાટી છે, વાઇબ્રેશન્સ છે, પોર્ટલ છે, અને એક એડવાન્સ, આપણાથી પણ એડવાન્સ લોકો છે, અલગ અલગ લોક છે. એવી ઘણી બધી વાત છે જે એમને ધ્યાનમાં મેળવેલી છે. તો આપણે આજે એમના વિશે વાત કરીએ છીએ. શિવભાઈ, આપનું સ્પીક બિંદાસમાં સ્વાગત છે. જી જી. જી, ઇન્ડિયામાં અત્યારે સાંજ છે અને તમારે ત્યાં સવાર છે. હા. જી, તો આપણે શરૂઆત શિવલિંગથી કરીએ, કે જે તમે શિવલિંગ વિશે એક અલગ જ વાત કરી છે કે ડિવાઇસ છે જેનાથી કનેક્ટ થઈ શકાય છે, અને ખૂબ સાયન્ટિફિક વાત છે. તો તમારા જ શબ્દોમાં તમે એના વિશે વાત જી. કરો. તો દેવાંગભાઈ, સૌથી પહેલા તો કેમ છો તમે? એકદમ બીજું, મજામાં. હવે આપણે એક સમજવાની વાત કરીએ કે આપણી જે આજની સ્થિતિ છે, કે જે ધાર્મિકતા, કે જે રિલિજિયન ગણો, કે જે કોઈ પણ ભગવાનના રિલેટેડ વસ્તુ આપણી જે માનસિકતામાં બંધાયેલી છે, કે આપણી જે ધારાઓ છે, એ ખરેખર પહેલાંના જમાનામાં કે આપણા પૂર્વજો પાસે ઈ નહોતી, અને ઈ બાંધેલી પણ નહોતી. આપણે ઈ બાંધીને બેઠા છીએ ધારાઓ ભગવાનના વિષયમાં, કે ભગવાનના રિલેટેડ. તો હવે એટલે એક આપણી વસ્તુ, માન્યતાઓ અને ધારણાઓ. જી, જી, જી. આપણી માન્યતાઓ ધારણાઓ બહુ અલગ થઈ ગઈ છે આજના સમયમાં પહેલાંના કરતાં, ઓકે. ભગવાનના રિલેટેડ. તો હમ. હવે આપણે જે વસ્તુ જે ચર્ચા કરીએ છીએ એ ખરેખર જે ધાર્મિક માણસો હોય એને એક બહુ અલગ વસ્તુ લાગે કે આ ખોટું છે અને આવું થઈ ન શકે, આવું શક્ય ન હોય. પણ જે ઓપન માઇન્ડેડ માણસો છે, કે જેને ખરેખર જાણવાની, કે ખરેખર શું હતું, આપણા ભગવાનો શું છે, આપણો ધર્મ શું છે, એ શું હતું, ખરેખર જેને જાણવાની ઈચ્છા હોય એને આ વસ્તુ સમજાઈ શકે. જે ખરેખર અંધ ધાર્મિક જે છે, આપણે એ વસ્તુ વાપરશું કે અંધ ધાર્મિક, જે અંધ ધાર્મિક છે એ ખરેખર આ વસ્તુ માનવા માટે કે એ ઊંડું ઉતરવા માટે તૈયાર જ નથી. જેમાં એક આખી પેઢીનો ગેપ પડી જાય છે, કે પહેલાની પેઢી એટલે કે મારા પેરેન્ટ્સ, તમારા પેરેન્ટ્સ, તો એ જે પેઢી છે એ લોકોને આ વસ્તુ સમજાવીએ તો કદાચ ન પણ ઉતરે. એ લોકો એક ધર્મ, એક પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીને બેઠા છે કે ધર્મ એટલે આ જ વસ્તુ. જ્યારે આજની જે પેઢી છે, જેને ખરેખર જાણવું છે કે ભાઈ ધર્મ કઈ રીતે બન્યો, કે ભાઈ એનાથી શું થયું, એ કઈ રીતે શરૂ થયો, તો મારે દ્રષ્ટિ પ્રમાણે કે એક ધર્મ જે છે, કે જે મંદિરો, કે જે ભગવાન, કે જે આખું બન્યું, એ એક ખરેખર સાયન્ટિફિકલી, પ્રેક્ટિકલી અને સાયન્સના બેઝના આધારિત જ આ બધું ઊભું થયેલું છે. પણ આજની તારીખે એ નોલેજ આપણી પાસે નથી રહ્યું, કે આપણા પૂર્વજોએ પ્રોપર એ નોલેજ આપણા સુધી પહોંચાડ્યું નહીં. અને બીજું એ થઈ શકે કે પ્રોપર ગવર્મેન્ટે એ નોલેજ આપણા સુધી પહોંચવા નથી દીધું આજની જનરેશન સુધી. જેના લીધે એ આખું જે સાયન્સ હતું એ વિલુપ્ત થઈ ગયું છે, કે મગજમાંથી કે આઈડિયા, એ આખું નોલેજ નીકળી ગયું છે. અને આપણે ખાલી મંદિરોમાં જઈએ છીએ પગે લાગવા માટે, કે આપણી જે કામ છે એ પૂરા કરાવવા માટે. ખરેખર થતા નથી કામ પૂરા, પણ એ આપણી શ્રદ્ધા એટલી હોય છે કે એક જાતનું ગણો તો મેનિફેસ્ટેશન હોય છે, કે જેના લીધે આધારિત પૂરું થઈ જાય છે. ખરેખર જે શિવલિંગ છે, હવે જે આપણે શિવલિંગની વાત કરીએ તો ખરેખર જે શિવલિંગ છે એ એક પોર્ટલ છે. પોર્ટલ ખોલવાનું એક ડિવાઇસ છે. એના થ્રુ પોર્ટલ એટલે કે એક બારી, જે બારી આજના સમયે આપણને, કે આજના સમયે માણસોને દેખાતી નથી. એના ઘણા બધા કારણો છે કે શું કામ નથી દેખાતી. તો એ જે બારી જે છે, જે તે સમયમાં પહેલાં ખુલતી હતી, અને શિવલિંગ એ બારી ખોલવા માટેનું ડિવાઇસ હતું. જે આપણા પુરાણોમાં, રામાયણમાં, કે મહાભારતમાં, કે બધી જગ્યાએ શિવલિંગનો ઉલ્લેખ છે. તો આપણે એવું ન માનવું કે જ્યારે શિવલિંગનો ઉલ્લેખ છે તો એ ખરેખર શિવ ભગવાને જ બધાને શિવલિંગ આપ્યા હતા.
શિવલિંગ એક ડિવાઇસ છે જે હરેક માણસ લઈ શકે કે બનાવી શકે કે નોલેજ હોય. દાખલા તરીકે આપણી પાસે મોબાઈલ છે, અત્યારે આપણે મોબાઈલ વાપરીએ છીએ તો એની ઉપર લોગો એપલનો છે. પણ અગર એપલની જ કંપનીનો મોબાઈલ ખરેખર ઇન્ડિયામાં કોઈ પણ કંપની સેમ ટુ સેમ મોબાઈલ બનાવતી હોય અને એની જેવો મોબાઈલ દેખાતો હોય તો આપણે એપલનો મોબાઈલ જ કહેવાના છીએ. હમ. એવી જ રીતે તો દેવાંગભાઈ એ વસ્તુ થઈ હમ, શકે કે શિવ હમ, ભગવાને સૌથી પહેલા તો સ્ટાર્ટિંગમાં શિવલિંગનું એક ડિવાઇસ કે શિવલિંગ બનાવ્યું, જેનું હમ, નોલેજ ધીમે 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 બધા માણસોને મળવા માંડ્યું અને બધા માણસો પોતપોતાની રીતે શિવલિંગ બનાવવા માંડ્યા. કોક સક્સેસ ગયા, કોક સક્સેસ ન ગયા. તો અને આપણે એ વાત, હા સોરી, આપણે એ વાત કરીએ કે શિવલિંગ જે તમે કહો છો, જે શરૂઆતમાં જી શિવે બનાવ્યા, તો એ શું હતા, શેના બનેલા હતા અને એનાથી શું થતું? તમે જે જી પોર્ટલની વાત કરી તેના વિશે વાત કરો કે પોર્ટલ શું હતું, ત્યાંથી શું મળતું જી વગેરે. જી જી હવે હમ. એ વસ્તુમાં હું તમને થોડુંક ડિટેલમાં સમજાવવા માંગુ છું કે જી. સૌથી પહેલા તો શિવલિંગ એ સાયન્ટિફિકલી કઈ રીતે કામ કરે છે. હમ. હમ. તો સાયન્ટિફિકલી પુરાવા આપીએ તો આપણી જે જમીન છે, જે આપણી ધરતી, એ અલગ અલગ ફ્રીક્વન્સી કે અલગ અલગ હર્ટ્સમાં ગણો કે અલગ અલગ ફ્રીક્વન્સીમાં વાઇબ્રેટ થાય છે. ભાવનગરની પણ અલગ વાઇબ્રેટ થતી હોય, રાજકોટની પણ અલગ વાઇબ્રેટ થતી હોય, કેનેડાની પણ અલગ વાઇબ્રેટ થતી હોય. એટલે જમીનનું જે વાઇબ્રેશન છે એ વાઇબ્રેશનનો સૌથી પહેલાં તો ઉપયોગ કરવો. તો કઈ રીતે થાય એ વાઇબ્રેશનનો, જમીનના વાઇબ્રેશનનો ઉપયોગ કઈ રીતે ખરેખર લઈ શકાય? તો એની અંદર જમીનમાં પથ્થર નાખવો કે જે પથ્થર જમીનનું વાઇબ્રેશન લાવીને ઉપરના ટોચ સુધી લાવી શકે છે. એ વાઇબ્રેશનનો ઉપયોગ કરવો અને એ વાઇબ્રેશનની સાથે મંદિરમાં અંધકાર, મંદિરનો જે અંધકાર છે એ ઉપયોગમાં લઈને અને સાંજ અને સવાર, એટલે કે ભાઈ વહેલી સવાર અને વહેલી સાંજ, જ્યારે સૂર્ય ઢળતો હોય એની પછીના 2 કલાકને બ્લુ અવર્સ કહેવાય. એ બ્લુ અવર્સનું ખૂબ જ મહત્વ છે. આપણે એમ કહીએ કે ભાઈ સૂરજ ઉગે એની પહેલા આકાશ આખું બ્લુ હોય. તો એ જે બ્લુ અવર્સ કહેવાય છે, આપણી સાયન્ટિફિક ભાષામાં એને બ્લુ અવર્સ કહેવાય, કે આકાશ જ્યારે બ્લુ હોય, કેસરી ન થયું હોય અને કેસરી થવાનું હોય, એ સમયની વાત કરું છું. તો એ બ્લુ અવર્સ ખૂબ જ મહત્વના છે, જે આપણા પુરાણોમાં કે આપણા જૂના પૂર્વજોએ ઘણા બધાને એ નોલેજ હતું અને એનો પૂરેપૂરો ઉપયોગ કર્યો બ્લુ અવર્સનો. ઓકે. અને એ જ રીતે બ્લુ અવર્સનો ઉપયોગથી અને જમીનના વાઇબ્રેશનથી આખું શિવલિંગનું ડિવાઇસ કામ કરે છે. ઓકે, એટલે એ શિવલિંગ છે, ધરતીના જે વાઇબ્રેશન્સ છે એની હારે કનેક્ટ થાય છે. જી. અને પછી હવે એમાંથી શું થાય છે? એમાં જ્યારે એ વાઇબ્રેશન કનેક્ટ થાય છે ત્યારે એ વાઇબ્રેશન, જે બ્લુ અવર્સનો પ્રકાશ છે, જે લાઇટ છે, એની હમ. સાથે અમુક રીતે એ વાઇબ્રેશન અથડાય છે, કે આપણે એમ કહીએ કે એની સાથે મળે છે. તો જ્યારે એ વાઇબ્રેશન મળે છે ત્યારે પોર્ટલ ખુલે છે, કે પોર્ટલ અથવા તો એવી કોઈ વિઝ્યુઅલાઇઝેશન તમને થાય છે કે ભાઈ આ વસ્તુ દેખાય. કાં તો એ પોર્ટલ એટલે બારી કોઈ પણ ખુલે છે, કાં તો તમે એના વાઇબ્રેશન લીધે કોઈ વસ્તુ જોઈ શકો છો કે જેમાં તમે હોલોગ્રાફ તમને ખ્યાલ હોય તો હોલોગ્રાફિક આખી ડિઝાઇન જી. પેટર્ન બનતી હોય છે. હમ. હમ. તો હમ. એ હમ. હોલોગ્રાફિક પેટર્ન આપણે કહી શકીએ, જેના થ્રુ તમે વાત કરી શકો છો કોઈ પણ સાથે. તો એ વાઇબ્રેશનના આધારિત જ છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ તમને આપું કે જે સોમનાથનું મંદિર છે, હમ. સોમનાથનું શિવલિંગ જે પહેલા હતું, આજની તારીખે જે છે એની વાત નથી કરતા, પણ અચ્છા. સોમનાથનું જે શિવલિંગ છે જે પહેલા હતું, જે તે સમયે આપણે મોહમ્મદ ઘોરી, મને પાક્કું એનું નામ યાદ નથી, પણ એ મુસ્લિમ શાસક આવીને સોમનાથને તોડે છે, એને લૂંટવા માટે આવે છે. પણ એની હિસ્ટ્રીમાં જ્યારે તમે જોવો ને એના દેશની કે એની કન્ટ્રીની હિસ્ટ્રીમાં, તો એણે સોમનાથ ઉપર કે ભારત ઉપર એક જ વાર ચડાઈ કરી છે. અચ્છા, એની હા, હિસ્ટ્રીમાં એવું છે. એની હમ. હિસ્ટ્રીમાં એક જ વાર ઈ આવ્યા છે ઇન્ડિયા, એટલે ભારત ઉપર, સોમનાથ ઉપર. અને આપણી હિસ્ટ્રીમાં બતાવે છે, કોકે લખ્યું છે 11 વાર આવે છે, કોકે લખ્યું છે 16 વાર આવ્યા છે, કોકે લખ્યું 17 વાર આવ્યા છે. પણ જી. એ આવ્યા છે એ પાક્કું છે, તો જ આપણી હિસ્ટ્રીમાં લખાણું હોય. પણ એના દેશથી આપણા દેશમાં એક જ વાર આવ્યા છે. આપણા દેશથી ગયા ઘણી વાર, પણ આવ્યા ઘણી વાર. તો હવે ગયા ક્યાં? એક પોઈન્ટ આપણે એ માનીએ કે 17 વાર આપણા દેશમાં આવ્યા, તો એના દેશમાં પાછા નથી ગયા, બરાબર? તો એ કઈ જગ્યાએ ગયા હતા? તો હવે એ જગ્યાએ જવા માટે
કે આપણે સૌથી પહેલું આજના સમયે જે સોમનાથમાં બતાવવામાં આવે છે કે બાણ સ્તંભ, હમ. જે બાણ સ્તંભ છે સોમનાથના મંદિરની બાજુમાં દરિયા ઉપર, એમાં આપણી માન્યતા એવી છે કે ભાઈ આજના સમયે જો બાણ મારો તો સીધું સાઉથ પોલ એટલે દક્ષિણ ધ્રુવ જઈને એ બાણ પડે, વચ્ચે કોઈ જમીન આવતી નથી. એ હમ. હમ. આજની તારીખે આપણી માન્યતા છે, પણ એની માન્યતા એ છે કે એની ઉપર જે લખેલું છે કે આ જગ્યાએથી તમે જ્યોતિર્માર્ગ દ્વારા દક્ષિણ ધ્રુવ પહોંચી શકો છો વિધાઉટ કોઈ પણ પ્રકારનું ઇન્ટરપ્શન, કે ગુજરાતીમાં જે કહેવાય ઇન્ટરપ્શન, કોઈ પણ હમ. ઇન્ટરપ્શન વગર તમે દક્ષિણ ધ્રુવ સુધી જ્યોતિર્માર્ગ દ્વારા પહોંચી શકો છો. એનું ટ્રાન્સલેશન એ થાય છે જે બાણસ્તંભ ઉપર લખેલું છે. હવે આપણે એ માનીએ કે અગર જ્યોતિર્માર્ગ એટલે આપણે ગુજરાતીમાં ઇંગ્લિશમાં લઈએ કે ભાઈ રે ઓફ લાઇટ. હમ. રે ઓફ લાઇટ એટલે એક કિરણ, એક લાઇટનું કિરણ જે સાઉથ પોલ સુધી જાય છે, એવું આપણે એનું લખાણ છે. તો હવે તો આપણે પછી હા તો સોમનાથ છે નોર્થ પોલ છે એવી પણ વાત સાંભળેલી છે. જી, એવી વાત છે નોર્થ પોલ છે, પણ એ ખરેખર નોર્થ પોલ નથી. નોર્થ પોલ અત્યારે આજની તારીખે નોર્થ પોલ શિફ્ટ થયેલો છે. અત્યારે ઈસ્ટર્ન કેનેડામાં નોર્થ પોલ બતાવેલો છે આજની તારીખે. અને જે Okay. નોર્થ પોલ છે એ ખરેખર ફરતો રહે છે, ક્યારેક રશિયા બાજુ આવે છે, ક્યારેક કેનેડા બાજુ આવે છે, એવી રીતના નોર્થ પોલ આખો ફરે છે. આ પૃથ્વીનો અર્થ જે છે એ આમ ફરે છે, એટલે એ નોર્થ પોલ શિફ્ટ થાય છે. પણ હમ. સોમનાથની જગ્યા છે, ત્યાંથી તમે ઈ પોર્ટલનો ઉપયોગ કરો તો તમે દક્ષિણ ધ્રુવ જઈ શકો. અને Okay. મોહમ્મદ ઘોરી જે લૂંટારા આવ્યો હતો, તો એને યુઝ કર્યું અથવા ભૂલથી વયો ગયો, એમ આપણે કહી શકીએ કે ભાઈ લાઇટ ચાલુ હતી અને પોર્ટલ ચાલુ હતું, તો એ ભૂલથી ત્યાં પહોંચ્યો. એના કન્ટ્રી એ નથી પહોંચ્યો, એ પહોંચ્યો દક્ષિણ ધ્રુવ, અને ત્યાંથી પાછો આવ્યો ત્યારે આપણને એમ થયું કે આ પાછો આવી ગયો ફરીથી સોમનાથ ઉપર. એટલે એવી રીતે આપણી હિસ્ટ્રીમાં એ લખાયેલું છે કે ભાઈ 16 વાર કે 17 વાર કે 11 વાર એ આવ્યો છે. આ એક આખું પોર્ટલની જે સિસ્ટમ છે એ હરેક શિવલિંગને અને હરેક જે ઓરિજિનલ શિવલિંગ ગણી શકીએ કે આજની તારીખે જે એક્ટિવ શિવલિંગ છે એ બધાને લાગુ પડે છે. તો એ દ્રષ્ટિએ તમે કહો છો કે અત્યારે જે શિવલિંગ છે સોમનાથમાં એની વાત નથી, જે ઓરિજિનલ શિવલિંગ હતું તો એ ક્યાં ગયું? તો હા, એ બહુ સારી વાત છે કે જેટલા બી શિવલિંગ હતા એ જે તે સમયે આપણા ઉપર જે હુમલા થયા કે ભાઈ અંગ્રેજો, સૌથી પહેલા તો મુસ્લિમ રાજાઓ આવ્યા, પછી ફ્રેન્ચ આવ્યા, રોમન્સ પણ આવવાની ટ્રાય કરી હતી, કોલમ્બસ ને આ તેની ઘણા બધા આવ્યા હતા. તો એ આવવાનું, ભારત ઉપર આવવાનું કારણ એક જ હતું કે એ લોકોને શિવલિંગની શક્તિ કે શિવલિંગના પોર્ટલના સમાચાર વાયા કરતા મળી ગયા કે ભાઈ ભારત દેશ કે ભારતનો એક જગ્યા આવી છે કે જ્યાં આવા શિવલિંગ ને આવા પોર્ટલ છે. અને ત્યારે આપણે ખૂબ જ, જેમ કહેવાય ને કે આપણે અતિશય આગળ હતા. તમે હમ્પી જુઓ, અત્યારે તો ડિસ્ટ્રોય થઈ ગયું છે. હમ્પી છે, લોથલ છે. જ્યારે એ લોકોને કાંઈ ખબર નહોતી પડતી ત્યારે આપણે બહુ સારા શહેરો બનાવીને બેઠા હતા, અને અત્યંત આધુનિક મંદિરો જેને આપણે ટેકનોલોજીકલી આજની સમયે શક્ય નથી એ બનાવીને બેઠા હતા આપણે. એટલે એ પોર્ટલ કામ જ કરતા હતા. આપણે મુંબઈમાં તમને ખ્યાલ હોય તો કૈલાસ ટેમ્પલ છે, જે ડુંગરમાં ઉપરથી લઈને નીચે સુધી કોતરવામાં આવ્યું છે. એ જે કોતરવામાં આવ્યું છે એ આપણે એમ આજની તારીખે માનીએ છીએ કે માણસો દ્વારા નથી કરવામાં આવ્યું, પણ ખરેખર માણસો દ્વારા કરવામાં જ આવ્યું હતું. પણ હથિયારો એ સમયે એ લોકોને પોર્ટલ દ્વારા મળ્યા હતા. સાઉથના ઘણા બધા મંદિરો છે કે જેને અત્યંત આધુનિક, આજના સમયના મશીનો પણ નહીં કરી શકે એવું કોતરણી કામ, એવા પિલર, એવી બધું ડિઝાઇન એમાં બનાવેલી છે. પણ એ માણસોએ જ બનાવી હતી, કોઈ એલિયન કે એવું કંઈ નહોતું. પણ હા, મશીનો પોર્ટલ થ્રુ મળ્યા. હવે પોર્ટલ ક્યાં ખુલે છે એ આજની તારીખે ખબર નથી, પણ જે મંદિરમાં જે શિવલિંગ ખરેખર એક્ટિવેટ હશે એનું પોર્ટલ ખુલતું હશે, પણ એ આપણને નથી દેખાતું અને નથી આપણે એનો પૂરેપૂરો ઉપયોગ કરતા. જે આપણે ખરેખર એ પોર્ટલનો ઉપયોગ કરવાની જરૂર છે કે આપણે
શ્રદ્ધા રાખવાની, એવું નથી કે ભાઈ શ્રદ્ધા નથી રાખવી, પણ શ્રદ્ધા રાખીને જે ઈ શક્તિ છે એનો પૂરેપૂરો ઉપયોગ કરવાની જરૂર છે. તો એ શું સિસ્ટમ હતી પહેલા? કે એ પોર્ટલનો ઉપયોગ કોણ કરી શકતું? અથવા એની કોઈ જી ગાઈડલાઈન હતી? એના ગુરુ હતા? જી બરાબર છે. તો એ શું સિસ્ટમ હતી? એમાં સિસ્ટમ એવી છે કે જે પોર્ટલ જે તે સમયે મહાદેવજીએ આ સિસ્ટમ આખી ચાલુ કરી કહેવાય, કે મશીન ઇન્વેન્ટ કર્યું કહેવાય, ઇન્વેન્ટર આપણે કહી શકીએ કે એ જે મશીન મહાદેવજીએ ઇન્વેન્ટ કર્યું. કાં તો એવું બી બની શકે કે મહાદેવજીને આ મશીનને ઇન્વેન્ટ કરવા માટે જે ધ્યાન કે જે શક્તિ કે જે એને જ્ઞાન આવ્યું છે એ કોક દ્વારા આવ્યું હોય કે કોક દ્વારા દીધેલું હોય, કાં તો મહાદેવજીને આવ્યું હોય, પર્સનલ પોતાનું જ્ઞાન આવ્યું હોય, આત્મજ્ઞાન જેને કહેવાય એ પણ આવેલું હોય. પણ એ મશીન જે પોર્ટલ બનાવવાનું કે પોર્ટલ ખોલવાનું જે મશીન છે એ ડિઝાઇન ધીમે 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 ફેમસ થઈ ગઈ. તો શું થયું કે જે રાજાઓ હતા જે તે જગ્યાના, અથવા તો આપણે એમ માનીએ કે મહાદેવજીએ એ રાજાઓને પોર્ટલના મશીન આપેલા, અને બીજું એ માનીએ કે કદાચ મહાદેવજી ન હોય તો એ રાજાઓને એ ડિઝાઇન કે એ મશીનના પોર્ટલો મળવા, એટલે ડિઝાઇનનો આઈડિયા આવ્યો અને એ લોકોએ બનાવી નાખ્યું. તો આજની તારીખે આપણે જે ભગવાનો ગણીએ છીએ ને કે ભાઈ સાઉથમાં જે પદ્મનાભ સ્વામી છે, જે મોટા મોટા ટેમ્પલ છે, પછી તિરુપતિ બાલાજી છે, એ જે કંઈ આપણે ગણીએ છીએ કે એ બધા ભગવાન છે, એ ખરેખર જે તે સમયમાં એના વિસ્તારમાં રાજા હતા. આ મારું એવું માનવું છે, હું પર્સનલી માનું છું. બીજે તો સમાજમાં તો એના ભગવાન જ કહે છે, પણ હું પર્સનલી એવું માનું છું કે એ એક રાજા હતા જે સમયમાં, જેમને આ પોર્ટલ મળ્યું કે આ મશીન મળ્યું, એમણે મશીનનો ઉપયોગ કર્યો, એના સામ્રાજ્યનો કે એનો સમાજનો કે એનો બધાનો વિકાસ કર્યો, અને પછી એ રાજા પોતે પૂજાવા માંડ્યા કેમ કે એણે બધાનો વિકાસ કર્યો આ મશીન કે આ પોર્ટલ કે આ શિવલિંગ દ્વારા. તો આજની તારીખે આપણે એ જ માની શકીએ કે શિવલિંગ જ જે છે જેને આજની તારીખે ભગવાન બનાવ્યા છે. અને હવે શિવલિંગ આજની તારીખે એક્ટિવ કોઈ એવા નથી કે જેના થ્રુ આજ સમયમાં કોઈ માણસ ભગવાન બની શકે. આ એ પણ વસ્તુ છે. તો પછી બધા શિવલિંગ તમે કહો છો કે જી જે હતા, તો એ બધા તમે જે વાત કરી કે આ વિદેશીઓએ આક્રમણ આપણા ઉપર કર્યું, એ લોકો લઈ ગયા, એ જ વાત જી છે કે જી બીજું શું જી છે? જી એ જ લઈ ગયા. એ જો ખરેખર લઈ ગયા, પણ કઈ રીતે વાપરવું એ ટેકનોલોજી એમની પાસે નહોતી. ઓકે. એ ટેકનોલોજી ને પણ એ જ્ઞાન નહોતું એની પાસે કે ભાઈ તમારી પાસે ફોન છે પણ તમને ચાર્જ કરતા ન આવડતો, તમે ફોનને વાયર તો લઈ જ ગયા છો. સમજ્યા તમે? પણ તમે આપણે ફોન, જોઈએ તો હા, આપણે તમે જોઈએ તો ફોનને વાયર લઈ ગયા છો તો તમને ચાર્જ કરવાનું નથી આવડતું, તમે ચાલુ નહીં કરી શકો ફોનને. આ એ વસ્તુ છે કે જગ્યાનો જે પ્રભાવ છે, જગ્યાનો જે વાઇબ્રેશન છે, એનાથી જ શિવલિંગ કાં તો પોર્ટલ કે એ કામ કરે છે. એની સિવાય તમે ઉખાડી લ્યો, એ મશીન લઈ જાઓ, ગમે ત્યાં મૂકી દો તો કામ નહીં કરે, જ્યાં સુધી તમે એ જગ્યાના વાઇબ્રેશન ફરીથી આપતા નથી ત્યાં સુધી. એટલે આ બહુ મોટી વાત છે શિવલિંગ વિશે, હાજી, અને સાવ અલગ અલગ વાત છે, ને તમે પુસ્તકમાં એનો ઉલ્લેખ પણ કરેલો છે. એટલે ઘણા સાંભળતા હશે એને તો એમ થશે કે શું વાત ચાલી રહી છે. હા એ બહુ પણ ઉપરની વાત. એટલે આપણે આને થોડું એવું આપણે રાખીએ કે ભાઈ શિવલિંગ છે એક ડિવાઇસ છે જે જી શિવ ભગવાને બનાવેલું, અને પૃથ્વીના વાઇબ્રેશન્સ થી એ કાર્ય કરે છે, અને એની કોઈ સ્પેસિફિક ટેકનોલોજી છે. હા અને એના પછી એ જ્યોતિર્માર્ગ ખુલે છે, એમાંથી લાઈટ નીકળે જી છે, અને જી એનાથી એક પોર્ટલ ખુલે છે, જી અને ત્યાંથી આ બધી વિશેષ વસ્તુઓ આવે છે. તો હવે જી આપને એ પ્રશ્ન થાય છે કે એ પોર્ટલ ખુલે છે તો ત્યાં કોણ છે? એ ક્યાંથી આવે છે? ત્યાંથી કોણ મોકલે છે? જી. હવે એક વસ્તુ તમને એક આજની તારીખનો એક સારામાં સારો એક્ઝામ્પલ આપું તો એવેન્જર્સ જે માર્વેલ સિરીઝ છે હોલિવૂડની, જી, એ જી. જે માર્વેલે એવેન્જર્સ મૂવી બનાવ્યા છે, આયરન મેન ગણો કે ઘણા બધા ગણો, એન્ડ ગેમ ગણો, બધી વસ્તુ, થોર છે. હા, 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 બધા પાસે આવી જ વાત છે. યસ, એ યસ. બધા પાસે આ જ થિયરી ઉપર એ લોકો કામ કરે છે. અને બીજું કે આપણા કરતા એ લોકો પાસે આપણી જ ટેકનોલોજીનું જ્ઞાન વધારે છે, જે એ લોકો પિક્ચરો દ્વારા આપણને બતાવે છે, પણ આપણે ખાલી એક સાયન્સ ફિક્શન ગણીને જોઈ લઈએ છીએ, આનંદ કરીએ છીએ અને ભૂલી જઈએ છીએ. ખરેખર હોલિવૂડ અથવા તો અમેરિકા, એને બધી જ ખબર છે કે આપણું હિસ્ટ્રી શું હતી, અને આપણી હિસ્ટ્રી
ત્યારે એ જ હતી જ્યારે આજની તારીખે જે અમેરિકા પાવરફુલ છે બધી રીતે. આપણે પહેલા ભારત દેશ વિશ્વગુરુ કહેવાતો હતો, તો એ વિશ્વગુરુ આ બધી ટેકનોલોજી અને આ બધી શક્તિઓના લીધે જ કહેવાતો હતો. આપણે આખી દુનિયાને જ્ઞાન દેતા હતા, પણ આજની તારીખે અમેરિકા એ વસ્તુ કરી રહી છે. પણ તો હમણાં તમે વાત કરી કે એ જગ્યાનું મહત્વ છે, એ લોકો લઈ જી ગયા તો એ ન જી કરી શકે. તો પછી એ લોકોને આપણી સિસ્ટમની કેવી રીતના ખબર છે એવું કહી શકાય? હવે એ લોકોને જ્ઞાન તો છે જ તે કે જગ્યાનું મહત્વ છે. હવે થાય એવું કે સોમનાથની જગ્યાથી એનું વાઇબ્રેશન પ્રમાણે બીજી જગ્યાનું પોર્ટલ ખુલતું હોય. પછી હું આજની તારીખે કેનેડામાં છું, અગર હું એ વસ્તુ બનાવી દઉં છું તો કેનેડાના જમીનના વાઇબ્રેશન પ્રમાણે એ જગ્યાનું પોર્ટલ ખુલે. બધા પોર્ટલ એક જ જગ્યાના ખુલે એ જરૂરી નથી. બરાબર છે. બધા જ શિવલિંગ એક જ પ્રકારની શક્તિ આપે કે બધા જ શિવલિંગમાં એક જ વસ્તુ છે એ જરૂરી નથી અને માનવાનું પણ નથી. તમે 12 જ્યોતિર્લિંગ ગણો છો તો 12 જ્યોતિર્લિંગની શક્તિ અલગ અલગ છે. એનું કાર્ય અલગ અલગ છે. એનું કાર્ય અલગ અલગ છે, એના વાઇબ્રેશનના લીધે જ એની શક્તિ અલગ અલગ છે. તમે ભાવનગરમાં પણ શિવલિંગ કરો અને રાજકોટમાં પણ શિવલિંગ કરો તો રાજકોટનું શિવલિંગ બીજી કોઈ જગ્યાનું પોર્ટલ ખોલે અને ભાવનગરનું શિવલિંગ બીજી કોઈ જગ્યાનું પોર્ટલ ખોલે. એનું કારણ છે કે જમીનના વાઇબ્રેશન. અને તમે એક પણ એવી વાત પણ લખેલી છે કે શિવ મંદિર છે જ્યાં શિવલિંગ જી છે, જી તો એ શિવલિંગ જેને કહેવાય કે પાવર વાળું છે કે ઓથેન્ટિક હા, છે એ સમજવા માટે એક્ટિવ તમારે શિવલિંગ છે, સોરી એક્ટિવ છે તો એના માટે તમારે છત તરફ જોવું. જોવું પડે. તો હા, એ શું આખી વાત છે? છતમાં શું ફેરફાર હોય તો એ એક્ટિવ છે કહી હાજી. શકાય? તો હવે એ જ વસ્તુ હું તમને ફરીથી થોડુંક ડિટેલમાં સમજાવું કે જે શિવલિંગની આપણે વાત કરીએ છીએ કે જમીનના વાઇબ્રેશનની, તો એ જે શિવલિંગ ખરેખર ઓરિજિનલ છે કે એક્ટિવ છે તો જમીનના વાઇબ્રેશન એના ચાલુ જ છે. જે પહેલા હતા એ આજે ચાલુ છે, પણ પહેલાના માણસો એ વાઇબ્રેશનનો ઉપયોગ કરીને પોર્ટલ ખોલતા હતા. પણ આજના સમયે વાઇબ્રેશન જે આવવાના કે બનવાના કે ઉત્પત્તિ વાઇબ્રેશનની ચાલુ છે, પણ આપણે એનો ઉપયોગ પોર્ટલ ખોલવામાં કે એમાં નથી કરતા. પણ આપણે એનો ઉપયોગ ખાલી એક શ્રદ્ધા કે આપણી ધાર્મિકતા જળવાઈ રહે એના માટે કરીએ છીએ. તો જે વાઇબ્રેશન છે એનું કામ કરવાના છે. જે વાઇબ્રેશન જમીનમાંથી આવે છે એ ખરેખર એનું કામ ચાલુ જ રાખવાના છે. તો એ કામ જે ચાલુ રહે તો એના માટે મંદિરોની ઉપર આપણે જે વાઇબ્રેશનની મંદિરની ઉપર જે આપણે તમને ખ્યાલ હોય તો તાંબાની અને પિત્તળની લોટીને અલગ અલગ સાઈઝમાં ઉપર મૂકીએ છીએ આપણે. તો એ જ વસ્તુ જે લોટી જે હોય છે એ એક રેઝિસ્ટરનું કામ કરે છે કે જે વાઇબ્રેશન આવે છે એને મંદિરમાં તો રાખવાના જ, તે મંદિરના ગર્ભગૃહમાં એ વાઇબ્રેશન તો રહે જ, પણ એ બહાર નીકળી જાય એની એક કંટ્રોલ્ડ ફ્રીક્વન્સીમાં, જેથી કરીને મંદિરને કે એ જગ્યાને નુકસાન ન થાય. અત્યંત પાવરફુલ મંદિરના વાઇબ્રેશન હોય અને એ રેઝોનેટ તમે સરખી રીતે ન કર્યું હોય તો એને રેઝિસ્ટ તમે સરખી રીતે કંટ્રોલ ન કર્યો હોય તો મંદિરની છતમાં તિરાડું પડવાની શરૂ થઈ જાય છે, જો એ કંટ્રોલ પ્રોપર તમે ન કર્યું હોય તો. એટલે હું એ કહી શકું કે આપણા પૂર્વજો એટલા બધા સાયન્ટિફિકલી એક્યુરેટ હતા કે જમીનના વાઇબ્રેશનને જ્યારે જરૂર ન હોય ત્યારે મંદિરની ઉપર એ લોટીઓ એમાં શું ભરતા હતા એ ખ્યાલ નથી, પણ એ લોટીઓ એ પ્રમાણે ગોઠવતા હતા કે મંદિરની અંદર પણ અમુક ફ્રીક્વન્સી જળવાઈ રહે અને એક્સ્ટ્રા જે ફ્રીક્વન્સી જે જનરેટ થાય છે, જે એક્સ્ટ્રા વાઇબ્રેશન જે જનરેટ થાય છે એને હવામાં મોકલી દે. એવી રીતની આખી સિસ્ટમ. હે ફ્રીક્વન્સી મેનેજમેન્ટ સિસ્ટમ હતી જી, આખી. ફ્રીક્વન્સી મેનેજમેન્ટ અને કંટ્રોલિંગ સિસ્ટમ હતી. કંટ્રોલિંગ સિસ્ટમ. જ્યારે જરૂર પડતી હતી ત્યારે મંદિરના ગર્ભગૃહમાં એ કંટ્રોલ ફ્રીક્વન્સી કંટ્રોલ એન્વાયરમેન્ટમાં રહેતી હતી. જરૂર પડતી હતી પોર્ટલ ખોલવા માટે તો એ પૂરેપૂરી એનર્જી ગર્ભગૃહમાં ભરી રાખતા હતા. જ્યારે જરૂર નહોતી પડતી, આ બધું આખું એસ્ટ્રોલોજી ઉપર છે, બધી જ વસ્તુ એસ્ટ્રોલોજી હારે કનેક્ટેડ છે. તો જ્યારે જરૂર નહોતી પડતી ત્યારે એ લોકોને એની મંદિરની ઉપર જે કળશ ગોઠવા હોય એના દ્વારા કંટ્રોલ્ડ ફ્રીક્વન્સી જાળવી રાખતા હતા. હવે તમે જે વાત કરી શિવલિંગ વિશે કે જી તો આપણે અત્યારે બદ્રીનાથ છે, કેદારનાથ છે અને જે આપણા જી મહત્વના જે 12 જ્યોતિર્લિંગ કહેવાય છે, તો ત્યાં બધા જે શિવલિંગ છે તો એને આપણે હવે કેવી રીતના સમજવું? હવે તમારી વાતથી આપણે વાત કરીએ તો. જો મારી વાતથી વાત કરીએ તો
આજની તારીખે જે 12 જ્યોતિર્લિંગ છે એમાં નો ડાઉટ વાઇબ્રેશન જમીનના ચાલુ છે, પણ પોર્ટલ ખોલવાની શક્તિ અમુક જ જ્યોતિર્લિંગમાં રહી હોય, જેના કારણે આ જે હુમલા આપણા ઉપર થયા, તો એ ખરેખર જે ઓરિજિનલ શિવલિંગ હોય એ લઈ ગયા, જેથી કરીને આપણને એ જગ્યાના વાઇબ્રેશનની શક્તિના આપણે અનુભવીએ છીએ કે આપણે એમ કહીએ કે ભાઈ ઉજ્જૈન જ્યારે જઈએ છીએ તો ત્યારે એક અલગ વાઇબ્રેશન ફીલ થાય, કાશી વિશ્વનાથ જાય છે તો અલગ વાઇબ્રેશન ફીલ થાય છે. એ વાઇબ્રેશન ચાલુ છે, પણ એ વાઇબ્રેશનને ખરેખર એક્ટિવ કરીને પોર્ટલ ખોલવાનું નથી નોલેજ અને નથી પ્રોપર એ પ્રકારનું શિવલિંગ જે લૂંટાઈ ગયું છે, જે ચોરાઈ ગયું છે, જે લઈ ગયા છે. પણ કેદારનાથનું મંદિર આજની તારીખે એક એવું છે મારી દ્રષ્ટિએ, બીજા બધાનું તો હજી મને ખ્યાલ નથી કે બીજા બધા ખરેખર એક્ટિવ નથી, હું માનું છું કે એક્ટિવ જ નથી, જે લૂંટાઈ ગયા છે. પણ કેદારનાથનું એક મંદિર એવું છે કે જેને આજની તારીખે પણ એક્ટિવ હોવાનો એક પુરાવો એ છે કે જે 2016માં કે 2013માં જે પૂર આવ્યું, જે ડેમ તૂટ્યો હતો, એ તો પૂર આવ્યું, આપણે એની પાછળ એક મંદિરની પાછળ એક મોટો પથ્થર આવીને પડી ગયો, ઊભો રહી ગયો, તો હવે આપણે એને કહી શકાય કે એ મંદિરને બચાવવા માટે એ પથ્થર મૂકવામાં કે ગોઠવવામાં આવ્યો છે, કારણ કે એ મંદિર ચાલુ છે, એક્ટિવ છે. આજની તારીખે તમે ત્યાં જઈને જે હું કહું છું એ પ્રમાણે પ્રયોગ કરો તો 100% પોર્ટલ ખુલે અને ખુલે જ. આપણે શિવલિંગ વિશે બે વાત કરી લઈએ, પછી આપણે એ બાજુ આગળ વધીએ. હવે તમે શિવલિંગની વાત કરી તો એ પ્રમાણે રાવણ નો પ્રસંગ છે કે એ પોતે શિવને પ્રસન્ન કરી અને કંઈક શિવલિંગ લઈને આવે છે એવી વાત છે. તો એ આ જ વાત હશે? એ આ જ વાત છે. એ આ જ વાત એવી છે કે જ્યારે જો રાવણ અતિ જ્ઞાની માણસ હતો, એમને જ્ઞાન પૂરેપૂરું હતું, વેદોનું ગણો કે શાસ્ત્રોનું ગણો, જ્ઞાન પૂરેપૂરું હતું, પણ જે શિવલિંગનું પોર્ટલની વસ્તુ છે એ એને ખબર નહોતી કે આ વસ્તુથી આમ થાય. એને શિવલિંગ બનાવ્યા હતા, એના ઘરમાં હતા, એને મંદિર બનાવ્યું હતું, નો ડાઉટ, પણ એને સાંભળેલું હતું કે આ શિવલિંગ આવી શક્તિ ધરાવે છે કે આવું પોર્ટલ એની અંદર ઓપન કરવાની એની અંદર લાયકાત છે એમ. તો રાવણ પણ એ ઓરિજિનલ શિવલિંગ કૈલાસ પર્વત પરથી લેવા માટે મહાદેવ પાસે જતો હતો વારે વારે. તો એને જરૂર તો હતી જ, એની પાસે જ્ઞાન પૂરેપૂરું હતું, પૈસા પૂરેપૂરા હતા, પણ એને જરૂર એ જ હતી કે મને ઓરિજિનલ અને એક્ટિવ એક ડિવાઇસ મળી જાય, જેનાથી હું લંકા સુધી જઈ શકું કે લંકામાં યુઝ કરી શકું એ વસ્તુનું. એટલે જ એણે તપ ઘણું કર્યું. કૈલાસ પર્વત ઉપર જઈને મહાદેવને મળવાનું કારણ જ એનું એ હતું. ખરેખર જે શિવલિંગ હોય તો એને મહાદેવ પાસેથી લેવાનું, એને માગવાની જરૂર જ એ પડી કે ભાઈ મને એક આ વસ્તુ તમે આપો. અને જે મહાદેવજીએ એને તપ કર્યા પછી આપ્યું હતું, પણ એને લંકા સુધી પહોંચી ન શક્યો રાવણ. ત્યારે વચ્ચે તમને ખ્યાલ હોય તો એક સ્ટોરી છે આપણી કે ગણપતિજી હતા, એ નાનું સ્વરૂપ બાળકનું લઈને રાવણને મળ્યા રસ્તામાં ને એ બધું થઈ ગયું. તો એને વૈદ્યનાથ નામ છે આજના સમયે, જે શિવલિંગ રાવણ લઈ જવાનો હતો પણ ન લઈ જઈ શક્યો, એને આ જ્યોતિર્લિંગમાં આજે આપણે માનીએ છીએ વૈજનાથ. તો એ જ શિવલિંગ હતું જે રાવણને જરૂર હતી. એમને બનાવતા તો આવડતું હતું, પણ એક્ટિવ કરતા કે એ ટેકનોલોજી રાવણ પાસે નહોતી આવી, એમ આપણે કહી શકીએ. બરાબર છે. તો પણ પછી એને માંગવાનું કારણ શું એમ? નહોતું ને, રાવણને જ્ઞાન નહોતું કે ભાઈ કઈ રીતે ખરેખર આ એક્ટિવ વસ્તુ કરી શકાય. એટલે એને રેડીમેડ ડિવાઇસ લઈ જવાનો પ્લાન કર્યો, ભાઈ હું જઈને આખું એક્ટિવેટેડ ડિવાઇસ લઈ લઉં એમ મહાદેવજી પાસેથી. ઓકે, કારણ કે તમારો કન્સેપ્ટ છે એને સમજતા અમને થોડીક વાર લાગશે. અને એમાં જ વાત કરીએ કે આમાં મેન્શન છે બુકમાં કે શિવલિંગ ઓરિજિનલ હતા ક્રિસ્ટલના બનેલા હતા. જી, ક્રિસ્ટલના બનેલા હોવા જ જોઈએ અને એ જ ઇમ્પોર્ટન્ટ છે ખાસ. ક્રિસ્ટલ એટલે કે ક્વાર્ટઝ ક્રિસ્ટલ, કે આપણે ગુજરાતી ભાષામાં તો સ્ફટિક કહી શકાય એને. આ સ્ફટિક જ ને, ક્રિસ્ટલ આપણે એને કહીએ છીએ જેની મારા પણ. જી, સ્ફટિક કહી શકાય. સ્ફટિકને ક્લિયર ક્વાર્ટઝ કહેવાય છે. અને બાકીના જે ક્વાર્ટઝ ક્રિસ્ટલ છે એ સ્ફટિક જેવા જ હોય પણ થોડા ડાઘાવાળા હોય. હું તમને બતાવું, મારી પાસે છે એક, જો આવી રીતનું આવે. આ ક્રિસ્ટલ બધાને ખ્યાલ હશે, પણ આ ક્રિસ્ટલ છે, બરાબર. તો એ જ ક્રિસ્ટલનો ઉપયોગ ખરેખર શિવલિંગ
માં થતો હતો જે તે સમયમાં, એ જ એક્ટિવેટ હતું, એ જ સાચું હતું. પછી શું થયું કે જે લૂંટારાઓ આવ્યા એણે આજની તારીખે પણ આપણે જોઈએ છીએ કે ઘણા બધા શિવલિંગ ઉપર તલવારના ઘા કર્યા હોય કે એને તોડવાનો પ્રયાસ કર્યો હોય. તો એ જે તોડવાનો પ્રયાસ કર્યો એ તોડી તો નાખ્યું હતું, પણ પછી શું કર્યું કે એની જગ્યાએ જ્યાં જગ્યા પડી ત્યાં આપણે આજની તારીખે ઘણા બધા બીજા પ્રકારના પથ્થરો મૂકી દીધા છે, જેને આપણે શિવલિંગનું સ્વરૂપ આજે આપેલું છે. પણ બરાબર છે. જે પથ્થરો જે છે એ ક્રિસ્ટલ જેવી શક્તિ નથી આપી રહ્યા, એ પાકું છે. ક્રિસ્ટલ જે શક્તિ આપે, ક્રિસ્ટલ જે વસ્તુ કરી શકતા હતા એ નથી આપી રહ્યા. અને તમે કોઈ પણ મંદિરમાં જાઓ, કોઈ પણ મંદિરમાં, એ મંદિરમાં જે શિવલિંગ છે જે થાળામાં ફિટ કરેલું છે ત્યાં એક ચાંદીનું કવર બનાવેલું હોય શિવલિંગ અને થાળાને જોઈન્ટ કરવા માટે. એટલે એનો અર્થ એ જ થાય કે એ પથ્થર જે છે એ અલગથી પાછળથી મૂકવામાં આવ્યો છે. જે તે સમયે જૂનો પથ્થર ત્યાંથી કાઢી લેવામાં આવ્યો છે. અને આજની તારીખે એ બેસ્ટ એક્ઝામ્પલ છે મહારાષ્ટ્રમાં ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર, જે આજની તારીખે આપણે જે ખાડો છે એને જ પૂજીએ છીએ. આપણે એને શિવલિંગ માન લીધું, પણ એ ખાડો છે એને પૂજીએ છીએ. ખરેખર એ ખાડામાં ક્રિસ્ટલ મૂકવો પડે તો જ આખું શિવલિંગ એક્ટિવેટ થાય. એ ક્રિસ્ટલ માણસો કાઢી ગયા. આ એક આખી થિયરી આવી રીતની છે. બરાબર છે. હવે આપણે એક બીજા મુદ્દા પર જઈએ જી. કે તમે પુસ્તકમાં લખેલું છે કે આ જે પણ તમને આપણે જ્ઞાન કહીએ તો જ્ઞાન અને ટેકનોલોજી કહીએ તો એ જે તમને ઉતરેલું છે એ એક સ્પેશિયલ તમારી ધ્યાનની પદ્ધતિ છે, જેને તમે કહો છો કનેક્ટિવ મેડિટેશન ટેકનિક. તો અને આ બીજે ક્યાંય પ્રચલિત નથી એ તમને ખ્યાલ છે, તો આ શું છે આ કનેક્ટિવ મેડિટેશન ટેકનિક? હાજી. તો હવે એક વસ્તુ એ તમને હું મહાદેવજી સાથે જ લિંક કરીશ આ વસ્તુની પણ, કે આપણે મહાદેવજીની કોઈ પણ ઇમેજ જોઈએ તો એ ધ્યાનમાં બેઠા હોય. કોઈ પણ ઇમેજમાં આપણે જોઈએ આજના સમયમાં તો એ ધ્યાનમાં જ બેઠા હોય, આંખ બંધ કરીને ધ્યાન કરતા હોય છે. અને એની સાથે બીજું એક તમને એક્ઝામ્પલ આપું તો મહાદેવજીનું જે ત્રિશૂળ છે, જે મહાદેવજી જ્યારે ઊભા હોય ત્યારે ત્રિશૂળ એની હાઈટનું હોય, લાંબુ હોય. એ ઇમેજમાં આપણે જોઈ લઈશું કે ઊભા હોય ત્યારે ત્રિશૂળ આમ હાથમાં હોય અને એની હાઈટનું હોય છે. જ્યારે બેઠા હોય છે ત્યારે ત્રિશૂળ જમીનમાં દાટી દીધેલું હોય અને એની હાઈટનું હોય. એ તમે ફોટા જોજો એટલે ખ્યાલ આવી જશે કે એ ત્રિશૂળ એ કનેક્ટિવ મેડિટેશન ટેકનિકમાં અત્યંત ઉપયોગી છે. ઉપયોગી નહીં, પણ એના થકી જ કનેક્ટિવ મેડિટેશન ટેકનિક થાય. એટલે જી, તો જે આ જે કનેક્ટિવ મેડિટેશન ટેકનિક મેં જે વિકસાવી છે એમાં મારો ગોલ કે ધ્યાન કરવાની સ્ટાઇલ એ કહી શકો કે મારે કોક સાથે કનેક્ટ થવા માટે હું ધ્યાન કરું છું, જોડાવા માટે. તમે જે બોલ્યા કોક સાથે કનેક્ટ થવા માટે, એને તમે પુસ્તકમાં ધેમ લખ્યું છે. હાજી. ઓકે. અને પુસ્તકમાં એક સવાલ છે કે ભાઈ શું મેં એ લોકોને ગોતી લીધા છે? ડીડ આઈ ફાઉન્ડ ધેમ? પણ હજી આજની તારીખે મેં ગોત્યા નથી, પણ ગોતવાના પ્રયાસમાં છું. બીજું એ થાય કે ગોતવા તો કોને ગોતવા ને કેમ ગોતવા. આપણે એમ કહીએ છીએ કે ભાઈ મહાદેવજી હતા, રામ હતા, કૃષ્ણ હતા, ભગવાન આપણે બધા હતા. આટલા બધા ભગવાન થઈ ગયા. જેમ ક્રિશ્ચનમાં પણ ભગવાન થઈ ગયા છે, મુસ્લિમમાં પણ ભગવાન થઈ ગયા છે. ભગવાન થઈ ગયા છે તો હવે ભગવાન સાથે જોડાવું કેમ? તમે મંદિરમાં જઈને ધ્યાન કરી શકો, તમે અને પૂજા પાઠ કરી શકો, દીવા કરી શકો, બધું કરી શકો, પણ એનાથી તમે જોડાતા નથી, એનાથી તમે વાત નથી કરતા. તો આપણે એક્ઝામ્પલ લઈએ આજના સમયમાં તો નરસિંહ મહેતા જે હતા, તો જે નરસિંહ મહેતા હતા એમણે શું કર્યું કે ભાઈ કૃષ્ણની ભક્તિ તો કરી, પણ કૃષ્ણ આવીને એમના કામ પૂરા કરતા હતા. કામ એમના નરસિંહ મહેતાના થતા હતા. જોકે આજના સમયમાં એ નરસિંહ મહેતા ગણો તો 300, 400, 500, 700 વર્ષ એટલાનો જ સમય થયો. તો 300-400 વર્ષ પહેલા જો નરસિંહ મહેતા પાસે ભગવાન આવીને કામ થતા હોય તો આજની તારીખે કોઈને ભગવાને નથી મળતા અને કામે નથી થતા. હવે જે એ ગેપ કઈ રીતે પડ્યો એની જ આખી આ ટેકનિક મેં નવી વિકસાવી છે કે આપણે ધ્યાન તો કરીએ છીએ,
ધ્યાન કરીને માણસો આજના સમયે શું કરે કે ભાઈ અંદરના ચક્ર જે છે, 7 ચક્રો આવે શરીરમાં, એને ખોલવા માટે કે એને પાવરફુલ કરવા માટે ધ્યાન કરે રાખે છે માણસો. પણ એ ખરેખર જરૂરી છે જ નહીં. તમારા ચક્ર ખોલવા કે તમારા ચક્ર બંધ થવા એ કાંઈ જરૂરી નથી. ખરેખર ચક્ર એટલે શરીરના અંગો ઉપર પૂરેપૂરો કંટ્રોલ. એ ચક્રનું કામ કરે. ચક્ર એટલે શરીરના અંગો, જેને તમે ચક્ર અગર ખોલી નાખ્યું હોય તો તમે એ અંગો ઉપર પૂરેપૂરો કંટ્રોલ કરી શકો છો. એ એક ચક્રનું કામ છે, જે સિસ્ટમ આપણે અત્યારે જળવાયેલી છે, જે સિસ્ટમ આપણને અત્યારે ગુરુએ આપેલી છે. પણ ખરેખર એક સિસ્ટમ એવી છે કે તમારે કોકની સાથે કનેક્ટ થાવ, કોકની સાથે કનેક્ટ થઈને એમની પાસેથી તમે જ્ઞાન લ્યો, એમની પાસેથી શક્તિ લ્યો, તો જ સાચું કહેવાય. તમે ચક્ર ખોલીને કાંઈ શક્તિ પ્રાપ્ત નથી કરી લેવાના. તમે ધ્યાન સારું કરી શકશો, તમે બધું કરી શકશો, પણ એનાથી આગળ નથી કાંઈ. તમે એની સિસ્ટમ તમે 20 વર્ષ કરશો ને તો એનાથી આગળ કાંઈ નથી મળવાનું. શાંતિ મળે, તમે એક સાયકોલોજીકલ થોટ ઊભો થાય મગજમાં કે હું ધ્યાન કરું છું, મારા ચક્ર મેં ખોલી નાખ્યા છે અને મને શાંતિ મળે. ખરેખર ચક્ર ખોલવાથી કોઈ શક્તિ કે કોઈ ઉર્જા કે તમને મળવાનું નથી. તમને કનેક્ટિવ મેડિટેશન ટેકનિક સિવાય શક્તિ મળવી ઇમ્પોસિબલ છે. જો ખરેખર કનેક્ટ થાવ, મેડિટેશન કરો, કનેક્ટ થાવ. કનેક્ટ કઈ રીતે થવું એ અલગ વસ્તુ છે. એને માટે તમારે શરીરના અને જમીનના ખાસ વાઇબ્રેશન લેવા પડે, જે મહાદેવજીએ પ્રયાસ કર્યો હતો ત્રિશૂળ દ્વારા. મહાદેવજીનું ત્રિશૂળ એ જ કામ કરતું હતું. જ્યારે બેઠા હોય ત્યારે જમીનમાં હાઇટ કરતાં અડધું જાય. અને એ જ રીતે આજની સમયે પણ આપણે કનેક્ટ થઈ શકીએ છીએ. કે તમારે કોઈ પણ એક કોપરનો રોડ હાઇટ જેટલો લેવાનો, અડધો જમીનમાં નાખી દેવાનો, અડધા કોપરના રોડને તમારી સાથે અડીને અહીંયા માથા ઉપર અડાડી રાખવાનો, અને પછી ધ્યાન કરવાનું. ધ્યાન એવું કરવાનું કે વાઇબ્રેશન જમીનના વાઇબ્રેશનથી અને તમારા માનસિક જે વાઇબ્રેશન છે એ મેચ થાય છે. મેચ થઈને તમારે જ્યાં મોકલવા છે ત્યાં મોકલવાનો, ધ્યાનમાં જ પ્રયાસ કરવાનો. જે સવાલ હોય એ મોકલવાનો. 2-3 દિવસ 4 દિવસમાં ઓટોમેટિક જવાબ આવશે, એ હું ગેરંટી આપું છું. પણ જે જવાબ આવે એને ડીકોડ કરવાની ક્ષમતા તમારામાં એ સમયે હોવી જોઈએ. તો કનેક્ટિવ મેડિટેશન ટેકનિક પૂરેપૂરી યુઝફુલ છે. ઓકે, હવે તમે જે વાત કરી હું સમજ્યો કે કોઈ ચોક્કસ જગ્યાએ તમે એ જે રોડ છે, બરાબર છે, એને તમે તમારા હાઈટ એ બેસો પછી આવે ત્યાં સુધી જી. રાખો, એટલે ઓલમોસ્ટ તમે એને અહીંયા પાછળ કપાળમાં રાખ્યો જે છે. આપણે શિખા હોય ને, શિખાનો ભાગ છે શિખાનો જે ત્યાં ભાગ ટચ, હોય સેન્ટ્રલ પાર્ટ, હા, ત્યાં ત્યાં ટચ થાવ, એ રોડ ટચ થવો જોઈએ. હા, રોડ તમને ટચ થવો જોઈએ. જી અને પછી તમે ધ્યાનમાં બેઠા છો અને પછી તમે ધ્યાનમાં ને ધ્યાનમાં તમારો જે પ્રશ્ન છે એને જી તમે મોકલો છો. ક્યાં મોકલો છો, કોને મોકલો છો એની વાત નથી, તમે એને એની મોકલો છો. મોકલો છો, હવામાં જ મોકલવાનું છે. હવા મોકલવાનો છે. ઓકે, જી અને પછી એનો જવાબ તમે કહો છો 2-3 દિવસે આવે છે, પણ એને જી ડીકોડ કરવાની તમે ડીકોડ વાત કરવો કરો પડે. છો. તો કારણ એ કે શું છે? સતત તમે એ વિચારોમાં હોવા જોઈએ. તમે આજે એમ કહો કે ભાઈ ખરેખર મારે જાણવું છે કે ભાઈ કૈલાસ પર્વત શું, એ મેં પણ કરેલો છે. તો તમે આજની તારીખે એમ કહો કૈલાસ પર્વત શું, તો 3-4 દિવસ પછી કદાચ તમને કૈલાસ પર્વત રિલેટેડ વિચારો આવે છે, તો તમે એ વિચારોને ધ્યાનમાં લેવું. ધ્યાનમાં એટલે કે વિચારોની ઉપર કોન્સન્ટ્રેટ કરવું. ભાઈ આ વિચાર આવ્યો તો આવ્યો કઈ રીતે. મેં 3 દિવસ પહેલા સવાલ જે કર્યો હતો એના આધારિત જવાબ આવ્યો છે, એનો આધારિતનો વિચાર છે આ. જો એ તમે ડીકોડ ન કરો અને એ વિચાર આવી ગયો, તમારી મોબાઈલમાં ધ્યાન હોય કે તમે ડ્રાઇવિંગ કરતા હો, તમે બીજું કોઈ પણ કામ કરતા હો ને એ વિચાર આવ્યા, અને વિચાર આવ્યા પછી તમે એને ઇગ્નોર કરી નાખો, પછી તમે એને પૂરેપૂરું કોન્સન્ટ્રેશન લઈને એને ધ્યાનમાં લેતા નથી અને ઇગ્નોર કરો છો, તો ફરીથી કોઈ એનો જવાબ ફરીથી બીજી વાર ન આવે. એક આ મારી માન્યતા છે. એટલે આના માટે તમારે એકદમ કમિટેડ રહેવાની વાત જી છે જી કે આપણે જે કહે તમારા છે ને એકાગ્ર ચિત્ત રહેવું જોઈએ. એકાગ્ર, હા, આપણે એકાગ્ર ચિત્ત ખાલી ધ્યાનમાં બેસીને નહીં, પણ ઓવરઓલ ડે ટુ ડે લાઈફમાં તમારી પાસે એકાગ્ર ચિત્ત હોવું જોઈએ. કે ભાઈ તમે જે પોઈન્ટ વિચારો છો અને જવાબ આવે છે તો એ આના રિલેટેડ જ આવ્યો છે, જે સવાલ પૂછ્યો તેમ. તો આનો અર્થ એવો પણ આપણે સમજીએ કે જે સવાલ આપણે મોકલીએ છીએ જી એની ઇન્ટેન્સિટી એટલી તીવ્ર હોય કે એનો જવાબ શોધવા માટે આપણે તલપાપડ હોય. બરાબર છે. એવો જ સવાલ મોકલીએ તો જ આ પ્રોસેસ થઈ શકે એવું બને. થઈ શકે એવું જ છે.
જે તમે એવું જાણવા છે. ખરે તમે એમ ન કહી શકો કાલના અઠવાડિયામાં મારી પાસે 1 કરોડ રૂપિયા આવશે કે નહીં, એવું ના ન પણ કહી શકો તમે. ના પણ એ પણ પ્રશ્ન કદાચ કોઈને અતિ તીવ્ર થતો હોય હા દાખલા તરીકે, હા તો તો એ હા મોકલી શકે. એ મોકલી શકે, પણ એના રિલેટેડ એ જે 1 કરોડ રૂપિયા આવવાના છે, તો 1 કરોડ રૂપિયા ક્યાંથી આવશે એના ઉપર એને થોટ આવે કે ભાઈ આ કામ કરવું જોઈએ, કે આ વસ્તુ કરવી જોઈએ, કે આ પ્રોસેસ ઉપર હાલવું જોઈએ. ત્યારે એ પ્રોસેસ અગર ઇગ્નોર થઈ જાય છે તો 1 કરોડ હમ, નથી હમ, હમ. આવવાના. પણ એનો એમ જવાબ તો આવે છે, અને પણ જવાબ એ આવે. તમારી તીવ્રતા અને તમારી અવેરનેસ ને એકાગ્રતા જી કેટલી જી છે એના જી પર અવેર આધારિત છે. રહેવું તો જોઈએ. તમે જે વર્ડ વાપરો અવેર, એ જ વર્ડ છે હા, કે અવેર 100% 24 કલાક રહેવું જોઈએ. અને સવાલ મોકલો અને જવાબ આવી ગયો એની રાહમાં નહીં. સવાલ મોકલા પછી અવેર રહેવું જોઈએ કે જવાબ આવે છે, તમે એ જવાબને પૂરેપૂરો સમજીને ડીકોડ કરી શકો છો. એટલે ઇન્ટ્યુશન જેવી વાત છે કે ઇન્ટ્યુશન ઇન્ટ્યુશન. અચાનક આવીને જતું રહે જી છે, પણ તમે જી અવેર હો તો તમે એને પકડી શકો છો. તો હવે એ પણ જાણવાની થોડી ઈચ્છા થઈ છે કે થોડા 2-5 પ્રશ્નો એવા કયા છે, 2-5 પ્રશ્નો કે જે તમે જેના જવાબ તમે શોધી રહ્યા છો? જી સૌથી પહેલા તો મેં જ્યારથી સ્ટાર્ટ કર્યું કે ભાઈ હમ, મેં ધ્યાન કરવાનું સ્ટાર્ટ કર્યું, મેં છેલ્લા 8 મહિનામાં જ આ બધી પ્રેક્ટિસ કરી છે. મેં પહેલા હું ધ્યાન કેવું કંઈ કરતો નહોતો, પણ સૌથી પહેલા જાણવાનો પ્રશ્ન તો એ જ હતો કે ભાઈ ભગવાન એટલે શું. કે ભાઈ આજની તારીખે માણસો ભગવાન ભગવાન કરે છે, તો ખરેખર ભગવાનને મળવું હોય તો કઈ રીતે મળાય, તો શું કરવું. એટલે ધ્યાન ધીમે ધીમે ધ્યાનનો પ્રશ્ન ધ્યાન કરતા કરતા જ આવ્યો કે ભાઈ ધ્યાન આવી રીતે કરવું. પહેલા હું ખાલી ધ્યાનમાં બેસતો હતો જેમ આજની પબ્લિક બેસે છે, ત્યારે એટલું બધું નહોતું. પણ એક સમય એવો થયો કે અજાણતા કનેક્ટિવ મેડિટેશન શરૂ થઈ ગયું. અજાણતા હું બેઠો તો ધ્યાન કરવા, પણ કનેક્ટિવ મેડિટેશન શરૂ અજાણતા જ થયું. અને પછી મને એ ખ્યાલ આવી ગયો કે હા ખરેખર આવી રીતે કનેક્ટિવ મેડિટેશન થાય, જે અજાણતા થઈ ગયું હતું. પણ પછી મેં એને વાપરવાનું ચાલુ કર્યું. અને બીજું એમાં એવું થાય કે જે આપણે સવાલ હતા કે મારે કૈલાસ પર્વતના વિશે ઘણા સવાલ હમ. મેં પૂછ્યા. પછી મેં પૂછ્યું કે ભાઈ રાવણે ધ્યાન કર્યું કૈલાસ પર્વત ઉપર, તો કઈ રીતે કર્યું. તો રાવણને ધ્યાન કર્યા પછી રાવણને મળ્યું શું. જે મેં અત્યારે આપણે જે કઈ વાત થાય છે એ બધા સવાલોના જવાબ જ છે. હમ. પણ ખરેખર જો એ સવાલોના જવાબ મને મળ્યા, મેં એ પ્રમાણે ડીકોડ કર્યા છે, અને એ પ્રમાણે મેં એને એક્સેપ્ટ કરીને ચાલ્યો છું. ખરેખર બીજા માણસો ડીકોડ આવી રીતે ન કરે. હરેક માણસની સમજણ અલગ અલગ છે. કદાચ તમે આ જ સવાલ કર્યા હોય, તમને જવાબ પણ આવ્યો, પણ તમે ડીકોડ બીજી રીતે કર્યું હોય. આપણે જેને કહેવાય ઇન્ટરપ્રિટ કરવું કે ભાઈ આટલું આટલું છે, અડધો ગ્લાસ ખાલી છે, અડધો ગ્લાસ ભરેલો છે. એ તમારી માનસિક લેવલ ઉપર આધારિત છે કે તમે અડધો ખાલી જોવો છો કે અડધો ભરેલો જોવો છો. એટલે એટલે મારી તમે રિસીવિંગ કેપેસિટી જી પ્રમાણે મને જવાબ મળે છે, નહીં, એવી તમે જવાબ વાત તો કરો તમને છો. મળી ગયા. તમે સવાલ કર્યો મળી એને ગયા જવાબ પણ તો મળ્યા, પણ એ જવાબને તમે લ્યો છો કઈ રીતે, તમે એ જવાબને સમજો છો કઈ હા. રીતે, ડીકોડ કઈ રીતે કરો બરાબર છો. છે. રાઈટ, રાઈટ. એટલે અ, એક બીજી પણ વાત છે તમારા પુસ્તકમાં, બધી આવી જ વાત છે. જી આપણે અત્યારે વાત વાત કરતા કરતા પણ 40 મિનિટ થઈ છે. એટલે હું વિચારું છું કે આ તો કદાચ 5 કલાક ચાલશે, પણ આપણે એના વિશે હા વાત કરીએ કે તમે હમણાં જે પ્લેનેટ્સનો પણ ઉલ્લેખ કરેલો, ને એમાં તમે કીધેલું કે આ પુસ્તકમાં લખેલું છે કે જે પ્લેનેટ છે, અને ખાસ કરીને આપણી પૃથ્વી છે, તો એક એ મૂવિંગ સ્પેસશિપ છે. હાજી બરાબર છે. એના માટેનો શબ્દ તો મેસિવ સ્પેસશિપ છે. તો આ જી પણ એક જી નવી જ વાત તમે કરેલી છે પુસ્તકમાં. બરાબર. તો આ કન્સેપ્ટ થોડો સમજાવો કે પ્લેનેટ છે પોતે સ્પેસશિપ કેવી રીતના છે? બરાબર. તો જે મેં મારી બુકમાં લખેલું છે કે ભાઈ પ્લાનેટ એક સ્પેસશિપ છે. તો હવે એને આપણે કઈ રીતે લઈ શકીએ કે વૈજ્ઞાનિક રૂપે આપણે એને કઈ રીતે સમજી શકીએ, તો એ તમને સમજાવું કે સૂર્ય છે એ સ્થિર છે, એક જગ્યાએ છે સૂર્ય, અને બાકીના બધા પ્લાનેટ એને ગોળ ગોળ ફરે છે. હવે જ્યારે પ્લાનેટ બધા ગોળ ગોળ ફરે છે સૂર્યને, તો એને ગોળ ફરવાની સૌથી પહેલા તો જરૂર શું પડી. એક આ વસ્તુ, એક આ સવાલ છે. બીજું કે વચ્ચે આપણે એવું હતું કે આઈસ એજ આવી ગઈ હતી, નોર્મલ ટેમ્પરેચરમાંથી આઈસ એજ આવી ગયું હતું. આઈસ એજ એટલે અતિ તીવ્ર ટેમ્પરેચર બહુ ઘટી ગયું હતું એક સાથે, અને આખી દુનિયામાં બરફ, આખા પૃથ્વી ઉપર બરફ જ થઈ ગયો હતો. તો અગર ખરેખર સૂર્ય હોય, જે તે સમયે સૂર્ય હોત, તો એ ટેમ્પરેચર મેન્ટેન જ રહેવાનું હતું, તો આઈસ એજ આવવાનું જ નહોતું.
તો હવે આઈસ એજ આવ્યું કઈ રીતે? માણસો એમ કહે છે કે વોલ્કેનિક ઇરપ્શન થયું અને વોલ્કેનિક ઇરપ્શન થયા પછી એની રાખ બધી આખી હવામાં ફેલાઈ ગઈ, એના લીધે સૂર્યનો પ્રકાશ પડી ન શક્યો અને સૂર્યનો પ્રકાશ ન આવ્યો એટલે બરફ જામી ગયો. એક આ વસ્તુ છે. પણ આપણે એ સમજીએ કે આઈસ એજ આવવા માટે તમારે અમુક 100 વર્ષ કે અમુક ડિકેડ જે કહેવાય કે ભાઈ દસકા, 10 વર્ષ, 20 વર્ષ, 50 વર્ષ, અમુક દસકા જાય તો જ બરફ એટલો બધો જામે આખી દુનિયા ઉપર. એને એટલો સમય લાગે, એને એટલો સમય લે જ, બરફ જામવાનો સમય લે જ. આપણે ફ્રીજમાં તે આજની તારીખે અડધી કલાકે બરફ થાય છે. તો હવે વોલ્કેનિક ઇરપ્શન આજની તારીખે પણ થાય છે. તો વોલ્કેનિક ઇરપ્શનમાં જે રાખ નીકળે છે એ વધી વધીને 1 ગામ, 2 ગામ કે 1 દેશ જેટલી રાખ નીકળે. આખું પૃથ્વીનો ગોળો કવર થઈ જાય ઈ રાખથી, અને આખો પૃથ્વીનો ગોળો કવર થયા પછી ઈ રાખ બધાને બરફ કરી નાખે છે. એ શક્ય નથી. એટલે તો તમારી દ્રષ્ટિએ શું તમને લાગે છે? મારી દ્રષ્ટિએ ઈ થાય છે કે સૂર્ય જે છે ઈ એક શક્તિનો સ્ત્રોત છે કે ગરમ એક સ્ત્રોત છે, સ્ટાર છે. જે સ્ટાર અમુક સમયે એની લિમિટ પૂરી થાય એટલે એ ફાટે છે. જ્યારે એ ફાટે છે ત્યારે જે ગ્રહો છે એનું શું થાય? તો એ ગ્રહોને મેં સ્પેસશિપ તરીકે મારે જ્ઞાન આવ્યું છે કે ગણો જે કંઈ ગણો એ કે એ સ્પેસશિપ છે. તો એ જ્યાં સુધી સૂર્ય છે ત્યાં સુધી એની આજુબાજુમાં રહીને એની શક્તિનો સંગ્રહ કરે. એને ખ્યાલ આવે કે સૂર્ય ફાટવાનો છે એટલે એ સ્પેસશિપ જ્યાંથી ઉડી જાય. સ્પેસશિપ ઉડે છે એટલે સૂર્યનું ટેમ્પરેચર તૂટી જાય છે અને એને બરફમાં કન્વર્ટ કરવા માંડે છે બહારનું વાતાવરણ. જેમ આજના સમયે આપણે પ્લેન છે, પ્લેન એ જ વસ્તુ ગણી લઈએ કે જેમ પ્લેન છે, પ્લેન અમુક હાઈટ ઉપર જાય એટલે પ્લેનની બહાર ઠંડી પરત લાગી જાય, માઇનસમાં વ્યૂ જાય બધું. તો એ પ્લેનની જેમ જ આપણે પ્લેનની ઉપર ચોંટેલા છીએ. આપણે એમ સમજીએ તો આપણે એ પ્લેનની ઉપર ચોંટેલા છીએ. તો જ્યારે પ્લેન હવામાં જાય છે ત્યારે આપણને તો ઠંડી લાગવાની છે, આપણે બરફ થઈ જ જવાનો. પણ અંદર જે માણસો છે એ ખાલી ટ્રાવેલ કરે છે. સમજ્યા તમે આ વસ્તુ? તો પૃથ્વીનો જે ગોળો છે એ એની અંદર જે કોઈ માણસો કે માણસો તો ન જ હોય પણ જે કોઈ એક અત્યંત ઇન્ટેલિજન્ટ સ્પીસીસ, જેને આપણે મોઢું કે આપણે ન કહી શકીએ કે ખરેખર કયું જાનવર છે કે કયો માણસની પ્રજાતિ છે કે એ ન કહી શકીએ, પણ આપણા કરતા એનો આકાર આપણે નથી કહી શકતા. હા, આકાર નથી કહી શકતા. એનું કારણ છે કે આપણે કોઈ દી કોઈ જોયું નથી, અને જોયું હોય તો કદાચ આપણને ખ્યાલ નથી કે ખરેખર શું છે. આપણે એક નવી વસ્તુ તરીકે ઓહો એલિયન આપણે એલિયનને નામ એક આપી દીધું છે. ખરેખર એની પૃથ્વીની અંદર કોઈ પણ વસ્તુ કે એ જીવંત વસ્તુ રહે છે. અને એના સોરી અચ્છા, તમે એક કહો છો કે પૃથ્વીના પેટાળમાં જે છે ત્યાં છે, પૃથ્વીની અંદર આપણે જે પૃથ્વીની જે જમીનનું જે લેયર છે ને, આટલું લેયર ગણીએ ફોર એક્ઝામ્પલ, જમીનની અંદર આટલું લેયર છે. આ અમુક 100 કે 1000 કિલોમીટરનું જમીન છે, આપણે એવું માનીએ છીએ. પણ એ જે લેયર છે એની અંદર શું છે એ આપણે જ્ઞાન નથી જોઈ કોઈ દિવસ. તો આપણે જ્ઞાન નથી તો આપણે એવું માની ન લઈએ કે ત્યાં નકરો લાવા જ ભર્યો છે. આપણે એવું કહીએ છીએ કે પૃથ્વીનું જે સેન્ટર છે ત્યાં લાવા ભર્યો છે. એટલે સાયન્સ એવું કહે છે કે અલગ અલગ, સાયન્સ એવું કહે છે. તો સાયન્સ એવું ક્યારે ત્યાં એવો માણસ પહોંચ્યો કે ક્યારે અહીંયા એવું મશીન પહોંચી ગયું કે એ કહી દે કે અહીંયા લાવા કે મેગમાં ભરેલો છે? હજી સાયન્સ પણ ગ્રોથ કરે છે, એટલે હજી એના પેટાળ ને પાતાળ સુધી નથી. એટલે આપણે આપણી વાત ઉપર કન્ટિન્યુ રહીએ કે ત્યાં અંદર જે પ્રજાતિ છે, એની તમે વાત કરતા હતા કે જ્યારે આઈસ એજ આવી જાય છે ત્યારે એનું શું કાર્ય છે? ત્યારે એ પ્રજાતિ સૂર્ય મૂકી દે. સૂર્યનું જે ફરવાનું છે ભ્રમણ, જે સૂર્યનું ભ્રમણ છે એને ખ્યાલ આવી જાય છે. એની પાસે ટેકનોલોજી અત્યંત આધુનિક છે કે એને ખ્યાલ આવી જાય કે સૂર્ય હવે ફાટવાનો છે કે બ્લાસ્ટ થવાનો છે. એ સ્ટાર બધા બ્લાસ્ટ થાય જ તે, બરોબર? તો જ્યારે સૂર્ય બ્લાસ્ટ થાય છે ત્યારે એ મૂકી દે છે એનું રોટેશન, અને બીજા સૂર્ય જે એ લોકોએ અગાઉ ગોતી રાખેલો છે, કાં તો આ સૂર્ય બ્લાસ્ટ થયા પછી એ લોકો નવો સૂર્યની શોધ કરે છે, ત્યારે એ સમયે એ ગ્રહ ઉડી જાય છે. ઉડી જાય એટલે કે ભાઈ ડિસ
કે ભાઈ આપણે એક સ્પેસશિપ ગણીએ, એ ઉડે છે બીજા સૂર્યની શોધમાં, કે જ્યારે બીજો સૂર્ય આવશે ત્યારે એ લોકોને ફરીથી એ રોટેશન એનું કરવાનું, કે એની એનર્જી લેવા માટેની આખી વાત છે, કે સૂર્ય ટુ સૂર્ય કે સ્ટાર ટુ સ્ટાર એની એનર્જીનો સંગ્રહ કરવા માટે જ આ બધા સ્પેસશિપ ઉડે, જે સૂર્યની એનર્જીના આધારિત જ ચાલે છે. અને આજની તારીખે માણસો જે આપણે છીએ, આપણે પણ સૂર્ય ભગવાન જ માનીએ છીએ, કારણ કે એનીથી શક્તિ આપણને મળી. તો એવી જ રીતે એ થઈ શકે કે જ્યારે સૂર્યનો બ્લાસ્ટ થઈ જાય, પૂરું થઈ જાય, જ્યારે એ સ્પેસશિપ બીજે જાય છે, ત્યારે આપણે એના લેયર ઉપર છીએ, એ સ્પેસશિપના બહારના લેયર ઉપર આપણે છીએ. એટલે આપણે ઘણું બધું સહન કરવું પડે, કે ભાઈ પાણી સહન કરવું પડશે, કે આપણે હીટ, અત્યંત હીટ, આપણે એમ કે સોલાર વેવ આવવાની છે, સોલાર વેવ, અત્યંત હીટ સહન કરવી પડે, આપણે મરી પણ જઈએ, એ બધું થઈ શકે. પણ અંદર જે છે એને કાંઈ ફેર નથી પડતો, એને એનું સ્પેસશિપ ચલાવીને એક સૂર્યથી બીજા સૂર્ય સુધી જવાથી મતલબ છે. આપણે ખાલી એના લેયર ઉપર, જેમ ફૂગ બને ને, ફૂગ, કોઈ પણ લોખંડનો ખટારો હોય કે ગમે વસ્તુ, એની ઉપર ફૂગ લાગે, એલ્ગી જે કહેવાય, એ એલ્ગી સૌથી પહેલા આપણો ઉદ્ભવ એલ્ગીમાંથી જ થયો છે, આપણું સાયન્સ એ જ કહે છે. તો એ એલ્ગી ખરેખર કોઈ પણ ધાતુની બહારની પરત ઉપર લાગે, જ્યારે તડકો અને પાણી જ્યારે લાગે છે, આ સાયન્સ છે, તો એ ધાતુની ઉપર ચોંટે છે, એની અંદર પછી જીવ બધા બને છે. આપણી ઉદ્ભવ ખરેખર એમ જ થયો છે. તો તમે જે વાત કરો છો કે જે પૃથ્વીના પેટાળમાં છે ને બધું એડવાન્સ ઇન્ટેલિજન્ટ સ્પીસીસ છે, એટલે એ પણ તમને કનેક્ટિવ મેડિટેશન ટેકનિક દ્વારા જ એના વિશે તમને ખ્યાલ આવ્યો? એના વિશે ખ્યાલ આવ્યો કે ભાઈ એ સવાલ ઘણા મેં કર્યા હતા, કે એ સવાલનો જવાબ આવ્યા પછી પાછો બીજો સવાલ કરવાનો, તો જ તમને આખી લાઈન પકડાય. તમે આજે એક સવાલ કરો, તમે આજે પૈસાનો સવાલ કરો, કાલે પાછો સવારે તમે બીજી વાર ધ્યાન કરો ત્યારે ગાડીનો સવાલ કરો, પરમ દિવસે ઘરનો સવાલ કરો, તો એ સવાલમાં જવાબ કોઈ દી આવે જ નહીં. તમારે સવાલનો જવાબ આવે, એ જવાબને ઉપર ડીકોડ કરીને પાછો એની જ ઉપર એના રિલેટેડ જે સવાલ જાગે છે, એ જ સવાલ ફરીથી પૂછવો પડે. અને તો જ એનું નામ કહી શકાય ને કનેક્ટિવ. હા, તો જ કનેક્ટિવ મેડિટેશન છે. નકર તો મેડિટેશન તો એક સવાલ જવાબ એમ થઈ શકે. હા, તમે એની સાથે કનેક્ટેડ છો. જી. અને એક દેવાંગભાઈ, હમણાંનું રિસર્ચ મારું છે કે જે ખરેખર આ વસ્તુ, આ લિમિટ ઉપર હું પહોંચ્યો છું, એ ખરેખર એક પિક્ચર એની ઉપર બની ગયેલું છે. એનું નામ છે 3 બોડી પ્રોબ્લેમ. તમારે કોઈ પણને સજેસ્ટ કરવું હોય તો એક ઈ કરજો કે 3 બોડી પ્રોબ્લેમ, ખરેખર પિક્ચર ઇંગ્લિશનું, હોલિવૂડનું જોવે, જે નેટફ્લિક્સમાં આવેલું છે. ઓકે. અને આ જ થિયરી ઉપર, આટલી બધી થિયરી ડીપમાં નથી, પણ ઈ પિક્ચર જોયા પછી મને એમ થયું કે ના, એ લોકોને ખરેખર ખબર છે, અમેરિકાને જે પિક્ચરો બનાવે છે એ લોકોને ખરેખર ખબર છે કે કેમ મેસેજ જાય, કેમ જવાબ આવે છે, અને એને તમે કઈ રીતે કનેક્ટ થઈ શકો છો. ના, ચોક્કસ. અને તમે વાત કરો છો તો જી. એમની વાત આવે એટલે તમને ક્રિસ્ટોફર નોલાનનું ઇન્ટરસ્ટેલર યાદ આવે, જી, કે જેમાં આવી જ બધી ઘણી બધી વાત છે. આવી જ વાતો છે. હા, અને આગળ વાત કરીએ કે તમારો એક ફોટો પણ જોયેલો કે જેમાં તમે ગિરનાર ઉપર તમે ધ્યાન કરી રહ્યા છો, જ્યારે ઇન્ડિયા હતા ત્યારે. તો એ ગિરનાર વિશે વાત કરો થોડો. હવે તમે જગ્યાની વાત કરી હતી, તો ગિરનારનો તમારો અનુભવ શું છે? જી. હવે એક જે જગ્યાની વાઇબ્રેશનની વાત કરી, તો આપણે એ માની શકીએ કે ગિરનાર પર્વત જે છે એ ખરેખર વાઇબ્રેટિંગ કે શક્તિશાળી, કે જગ્યાનું મહત્વ, કે એ પર્વત એક શક્તિશાળી પર્વત છે, જ્યાં આપણે નહીં, આજના સમયમાં નહીં, પણ આપણા પૂર્વજો પણ ત્યાં ધ્યાન કરવા જતા હતા, ત્યાં તપ કરવા જતા હતા. અને ઘણી બધી આપણી જે ગ્રંથો છે કે જેમાં ગિરનારનો ઉલ્લેખ થયેલો છે, ઘણી વાર્તાઓમાં ઉલ્લેખ થયેલો છે. ગિરનાર તો હતો જ, માઉન્ટ એવરેસ્ટ ત્યારે નહોતો. આપણે એમ કહીએ કે ભાઈ ગિરનાર હિમાલય કરતા જૂનો છે, તો એ ખરેખર સાચી વસ્તુ છે. ગિરનાર હિમાલય કરતા જૂનો જ છે. અને હિમાલયનો સમય ગણો ને તો એવરેજ સાયન્સ પ્રમાણે એમ કહે છે કે ભાઈ મિલિયન્સ ઓફ યર્સ ખરેખર નથી, પણ હિમાલય જો આપણે માઉન્ટ એવરેસ્ટને માપી લઈએ તો માઉન્ટ એવરેજ 5,663 કે 66 વર્ષથી જ માઉન્ટ એવરેસ્ટ ઉદ્ભવ શરૂ થયો હોય, મારી માન્યતા પ્રમાણે. તમારે ગણવું હોય તો હું તમને
પ્રેક્ટિકલ ગણતરી પણ કહી શકું કે ભાઈ આવી રીતના ગણો એટલે તમને આંકડો આવી જાય એવરેજ. તો ગિરનારની જે વાત છે, તો ગિરનારમાં અનુભવ તો મારે ઘણા થયા. સૌથી પહેલા અનુભવની વાત કરીએ તો ગિરનાર જે પર્વત છે ત્યારે આપણે પરિક્રમા જે કરીએ છીએ, તો પરિક્રમાનું શું મહત્વ છે એની ઉપર થોડીક વાત કરીએ. કે માણસો ગિરનારની પરિક્રમા કરવા લાખો માણસો જાય છે, આઉટ સ્ટેટમાંથી આવે છે, આઉટ કન્ટ્રીમાંથી આવે છે. તો એનું મહત્વ શું? તો એને આપણે એ રીતે ગણી શકીએ કે જ્યારે ગિરનાર પરિક્રમાનો છેલ્લો દિવસ હોય ને દેવાંગભાઈ, ત્યારે એક એસ્ટ્રોનોમિકલ પોઝિશન, એક ખગોલીય પોઝિશન એવી સર્જાય છે કે ચંદ્ર જ્યારે કારતક પૂનમ હોય, કારતક પૂનમનો છેલ્લો દિવસ હોય ગિરનારની પરિક્રમાનો, તો કારતક પૂનમનો જે છેલ્લો દિવસ છે ત્યારે ચંદ્ર ગિરનારના પર્વત ઉપર હાવ સેન્ટરમાં ઉપર આવે છે. આવી રીતે આ ગિરનારની ટોચ છે અને અહીંથી ચંદ્ર આખો આમ કરીને આમ નીકળે છે એની ઉપરથી. જ્યારે બીજી બધી પૂનમ હોય ને તો ચંદ્ર ક્યારેક આ બાજુ હોય, ક્યારેક આ બાજુ હોય, ક્યારેક આમથી નીકળે, ક્યારેક આમથી નીકળે. પણ કારતક પૂનમનું જે મહત્વ છે પરિક્રમાનું, ત્યારે ગિરનારની પર્વતની ઉપરથી ચંદ્ર એના સેન્ટરથી નીકળે છે અને ત્યારે ધ્યાન કરવાનું ખૂબ મહત્વ છે. અને એ આ કહ્યું કે ભાઈ કનેક્ટિવ મેડિટેશન જ ધ્યાન. ત્યાં જઈને ખાલી નોર્મલ ધ્યાન કરો તો કઈ બહુ લાંબો ફરક નથી પડતો. બીજું કે જે કારતક પૂનમનું મહત્વ છે એ ખરેખર પરિક્રમા માણસો એટલે કરતા હતા કે ડુંગર સીધો હોય, બરોબર, આ ડુંગર છે, હવે ડુંગર સીધો છે તો માણસને ચડવા માટે આજની તારીખે આપણને દાદરા મળ્યા છે કે દાદરા ઉપર આપણે સીધા ચડી જઈએ, રોપવે બની ગયો છે. પણ પહેલાના જમાનામાં દાદરા કે રોપવે નહોતો એટલે માણસો શું કરતા, ગોળ ગોળ ફરીને ઉપર ચડવાની ટ્રાય કરતા હતા. જેમ આજની તારીખે આપણે જઈએ ને, આપણે ઉત્તરાખંડમાં ને એમ નથી જતા કે ભાઈ રોડ ગોળ ગોળ હોય અને ટોચ ઉપર પહોંચવા માટે તમારે ગોળ ગોળ ચડવું પડે પહાડને. એ જ ખરેખર પરિક્રમા છે કે પરિક્રમા કરીને તમારે પહાડની ટોચ ઉપર પૂનમના દિવસે પહોંચવાનું છે. એ પરિક્રમાનું મહત્વ છે. અને પરિક્રમાનું મહત્વ એ જ છે કે ભાઈ આજની તારીખે શું છે કે ભાઈ આપણે દાદરા આવી ગયા એટલે પરિક્રમા કરીને 3 દિવસ પરિક્રમા કરે, ચોથે દિવસે ફટ કરતા ચડી જાય માણસો દાદરાથી, કાં તો રોપવેમાં આવી જાય. પણ મહત્વ તો એ જ છે કે પરિક્રમા કરતા કરતા તમે ઉપર પર્વતની ઉપર આવો અને પૂનમના દિવસે ત્યાં કનેક્ટિવ મેડિટેશન પ્રકારનું ધ્યાન કરો, તો તમને કનેક્શન થાય, કાં તો ફળ મળે, કાં તો તમને જ્ઞાન મળે, કે કોઈ પણ વસ્તુ એનાથી મળે. તમે આખી એકદમ અલગ વાત કરી. જોકે બધી તમારા પુસ્તકમાં બધી વાત અલગ છે. કે મેં પોતે ગિરનારની પરિક્રમા કરેલી છે પૂનમ. પણ હવે મેં પણ કીધું, મેં પણ પોતે પણ પરિક્રમા 2 કે 3 વખત કરેલી છે, પણ એ પર્વતને નીચે 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 કરેલી છે. હવે તમે જે આખી વાત કરી અલગ છે કે ફરતા ફરતા ઉપર જવાનું છે ને ત્યાં તમારે ત્યાં રહેવાનું છે, ત્યાં રહેવાનું મહત્વ છે. તમે ખાલી મંદિરો ત્યાં જે બની ગયા છે, અંબાજીનું મંદિર છે કે ગોરખનાથની મઢી છે કે ગુરુ દત્તાત્રેયનું જે મંદિરની ટોચ છે, એ જે મંદિરો બની ગયા છે તો ત્યાં આપણે શું કરીએ, ફટાફટ ચડી જાય, ફટાફટ દર્શન કરી લઈ અને વિચારીએ કે ભાઈ સાંજ સુધીમાં ઘરે પહોંચવાનું, ફટાફટ ઉતરી જાય. ખરેખર આપણે ચડવાનું છે એ સમયમાં ધીમે ધીમે. હવે દાદરા આવી ગયા તો તમે પૂનમના દિવસે પણ ચડી શકો છો, પણ ત્યાં રહેવાનું છે રાત્રે, ત્યાં રાત રહેવાનું અને એ રહીને ધ્યાન કરવાનું મહત્વ છે. ત્યાં ખરેખર તમે અગર એ સમયમાં જો તમારી પાસે શિવલિંગ હોય, એક્ટિવેટેડ શિવલિંગ તમારી પાસે હોય, કાં તો એવું કોઈ ડિવાઇસ હોય, તો તમે 100% એ એસ્ટ્રોલોજીકલ જે પ્લેસમેન્ટ થયા છે એના આધારિત તમે ઘણું બધું કરી શકો. તમે જે વાત કરો છો, આપણે આપણા શાસ્ત્રો અને પુરાણો વાંચીએ તો એમાં કેવી કેવી ઘટનાઓ આપણે કેટલા હજારો વર્ષો પહેલા લખી ગયા છે. જી, તો બધું તો કલ્પના ન જોઈ શકે, પણ ક્યાંક ને ક્યાંક તમે કહો છો એ બધી સિસ્ટમ, એની જે પદ્ધતિ હતી, બરાબર છે, એ બધી ક્યાંક ને ક્યાંક વિસરાઈ ગઈ છે સમયના વહેણમાં. અને તમારા જેવા કોઈ નીકળે છે કે જે કનેક્ટેડ થઈ રહ્યા છે, અને બીજા પણ હશે કદાચ, એ પણ હજી બહાર નહીં આવતા હોય, આપણે ખ્યાલ નથી. બરાબર. અને આપણે એક છેલ્લી વાત એ કરીએ, આપણે ઇન્ટરવ્યુને ઓલમોસ્ટ 1 કલાક થવા આવ્યું છે અને ઘણા બધા મુદ્દાઓ છે. આપણે એવું કરશું કે આમાં એક મુદ્દો આ લઈએ અને પછીથી આપણે બીજો ઇન્ટરવ્યુ ફરીથી કરશું, ત્યારે પછી એના પર ચર્ચા કરશું. પણ જે આપણું ટાઇટલ છે કે આકાશવાણી, શિવા એન એનલાઇટન્ડ હ્યુમન ઓર કલ્કી અવતાર. હાજી. તો કલ્કી અવતારની વાત અહીંયા આવે છે.
બરાબર. તો એના વિશે વાત કરો. કલ્કી અવતાર વિશે તમને શું જવાબ મળ્યા છે અથવા તમારી શું અનુભૂતિ છે? બરાબર. તો એમાં થોડોક સમય વધારે લઈશ. કારણ કે ઓકે. એ 5 મિનિટમાં પૂરું થાય એમ નથી, પણ થોડુંક એક્સપ્લેનેશન આપું તો વધારે ખ્યાલ આવશે એમ. પૂરું તો 2 મિનિટમાં થઈ જાય, પણ અને એક્સપ્લેનેશન. પૂરું નથી કરવું. હાજી. આપણે એને નિરાંતે સમજવું છે. જી. નિરાંતે સમજવામાં એવું છે કે આજના સમયે ઘણા બધા પુસ્તકો કે ગ્રંથો કે ઘણું બધું એવું આવ્યું છે કે જે કલ્કી અવતાર માણસો માટે આવશે. જ્યારે કળિયુગનો અંત થવાનો હશે ત્યારે માણસો માટે એક કલ્કી અવતાર આવશે, જે માણસોને બચાવશે કળિયુગમાંથી અને સતયુગ શરૂ થશે. આપણે નોર્મલ બધી બુકમાં કે બધા ગ્રંથોમાં આ વસ્તુ એક છે. તો હવે આપણે આ વસ્તુને એવી રીતના સમજીએ કે કદાચ કલયુગનો અંત આજે જ છે. હાલો, આ જે સમય છે આપણે માનીએ ફોર એક્ઝામ્પલ કે આજનો સમય જે છે એ ખરેખર કલયુગનો અંત આવી ગયો છે, આ પૂરેપૂરો કલયુગ આવી ગયો છે. તો કદાચ કલ્કી અવતાર અગર જન્મ લે તો એક બાળકના સ્વરૂપમાં તો લેવાનો જ છે જન્મ. કદાચ કલ્કી અવતાર બાળકના સ્વરૂપમાં જન્મ લીધો તો એને કલ્કી અવતાર બનવા માટે એની પાસે સૌથી પહેલા તો જ્ઞાન, અને અગર જ્ઞાન આવી ગયું તો શક્તિ કઈ રીતે એની પાસે આવે, કે જેને આજના સમયના માણસો ભગવાન માની શકે તો એ ક્યાંથી આવે એની પાસેથી. એ તમે જે વાત કરો છો કે એના માટે એને આખી પ્રોસેસમાંથી નીકળવું પડે. જી, પ્રોસેસ એક જ ઈ છે કે જેટલા પણ ભગવાન થયા, આપણે કૃષ્ણ ગણી લઈ, રામ ગણી લઈ, જીસસ ક્રાઇસ્ટ ગણી લ્યો, પછી એબ્રાહમ ગણી લ્યો, મોઝીસ ગણી લ્યો, જ્યુઇશના ભગવાન જેટલા બન્યા, અને ભગવાન સાથે માતાજી જેટલા બન્યા ભારત દેશમાં. બીજા દેશમાં માતાજી તો બહુ ઓછા છે, પણ ભારત દેશમાં જે કોઈ ભગવાન અને માતાજી બન્યા છે એ ફક્ત ને ફક્ત શિવલિંગ એક્ટિવ કરીને શક્તિ મળેલી હોય ત્યાંથી જ બનેલા છે. હવે કલ્કી અવતાર જો આવે છે તો એ સામાન્ય મનુષ્ય તો છે જ, પણ એને ભગવાન બનવા માટે કે એવું શક્તિ કે એવું જ્ઞાન લેવા માટે એને ખરેખર શિવલિંગ કેમ એક્ટિવેટ થવું એનું એને જ્ઞાન હોવું જોઈએ. કલ્કી અવતારને આ એક શું કહેવાય લોજિક છે. આ લોજિકલી તમે વિચારો, કદાચ હાલો આજના સમયે કોઈ પણ છોકરા જન્મ લીધો તો ભગવાન કઈ રીતે બને, માણસોને બચાવે કઈ રીતે, એની પાસે કાંઈક તો એની પાસે પાવર હોવો જોઈએ ને. આપણે એમ કહીએ કે ભાઈ નરેન્દ્રભાઈ મોદી છે, નરેન્દ્રભાઈ મોદી કલ્કી અવતાર છે, પણ એની પાસે સત્તા છે, પાવર નથી. એની પાસે પીએમ બનવાની સત્તા છે કે દેશમાં આટલું આટલું કરી શકે, પણ પાવર કોને કહેવાય કે ભાઈ કોઈ અગર સામે બી છે તો એની સામે ઉભા રહીને કહેવાનું ભાઈ આ મારી પાસે શક્તિ છે, અમારે આમ કરવાનું છે, તો જ તમે ભગવાન થાઓ. જ્યારે પાવરની વાત કરો છો એ ક્યાંક ને ક્યાંક ચમત્કારિક શક્તિ સાથે. જી જી, ચમત્કારી શક્તિ જ છે. એ તમે કહેવા માંગો છો ને કે બરાબર જે વિશેષ છે, જે વિશેષ માણસ છે. પાસે હા, તો જ માણસો તમારું માનવાના છે, તો જ એને આપણે ભગવાન કહીએ, તો જ ભગવાન કહી શકાય. પણ અમેરિકા જે છે એ ભગવાનને ભગવાન નથી માનતા, પણ એને સુપર હીરો નું નામ આપ્યું છે. આયરન મેન તમે જોવો તો એ ટેકનોલોજીકલ ભગવાન થયો જ કહેવાય, કારણ કે ઉડી બી શકે છે, બધું કરી શકે છે. પણ આપણે એને સુપર હ્યુમન કે સુપરમેન એવું બધા નામ દીધા છે. ખરેખર આપણા ભગવાનો એવા જ હતા. ઇન્દ્ર ગણી લ્યો તો થોર આરે રિલેટેડ થાય, હનુમાનને ગણો તો સુપરમેન આ રિલેટેડ થાય. એટલે એ જ વસ્તુ છે કે ભગવાનને આપણે સુપર હ્યુમન કહી શકાય કે ભાઈ બહુ જ અલગ અને શક્તિશાળી એબિલિટી ધરાવતો માણસ, જે બીજા માણસો માટે અત્યંત પાવરફુલ અને ભગવાન છે. તો જે આપણે કલ્કીની વાત હાલતી હતી, તો કલ્કી પાસે આ નોલેજ કે આ શક્તિ હોવી જોઈએ, તો જ એને માણસો કલ્કી સ્વરૂપે સ્વીકારવાના છે. અને એના માટે એને શિવલિંગની જે પ્રોસેસ છે, જી, એના માટે આખી આ શિવલિંગની પ્રોસેસ છે, એને આવડવી જોઈએ, એને જ્ઞાન હોવું જોઈએ, એને એ ખબર હોવી જોઈએ કે ભાઈ કઈ જમીનના વાઇબ્રેશનથી ક્યાંનું ખુલશે. જો પહેલાના શિવલિંગો એવા હતા કે ભાઈ એક જમીનનું વાઇબ્રેશન, એક પોર્ટલ ખુલ્યું. આજની તારીખે આપણે ટેકનોલોજીકલી એટલા બધા પાવરફુલ થઈ ગયા છે કે આપણે અહીંયા ઘરે બેઠા બેઠા અલગ અલગ જમીનના વાઇબ્રેશન ઊભા કરી શકીએ. તો એનો અર્થ એ થયો કે આપણે અલગ અલગ
મલ્ટિપલ પોર્ટલ ખોલી શકીએ એક જ જગ્યાએથી. સમજી ગયા. હમ. સમજ્યા તમે? તો હમ. બીજું કે ઘણા બધા જે જગ્યાઓ છે એના શિવલિંગના પોર્ટલ ક્યાં ખુલે છે એ હજી મને ખ્યાલ નથી, પણ ખુલે તો 100% આપણે એક ટ્રાય તો એ કરવાની છે કે ભાઈ કઈ જગ્યાએ ખુલે છે, જેનાથી આપણને ખ્યાલ આવે કે ભાઈ કેદારનાથનું પોર્ટલ આનું ખુલ્યું, સોમનાથનું પોર્ટલ અહીંનું ખુલે છે. સોમનાથમાં તો મેન્શન કરેલું છે કે ભાઈ દક્ષિણ ધ્રુવનું છે, પણ કલ્કી અગર બને છે, કોઈ આજના સમયે કલ્કી બને છે, તો એની પાસે હરેક શિવલિંગના પોર્ટલનો કંટ્રોલ હોવો જોઈએ. કારણ કે અગર કલ્કી સોમનાથનું શિવલિંગ ખોલીને શક્તિ લઈ લે છે કોઈ પણ જગ્યાની, તો બીજો માણસ જેને આવડે છે શિવલિંગનું પોર્ટલ ખોલતા, જેમ કલ્કીએ ખોલ્યું, તો બીજો માણસ પણ બીજો ભગવાન થઈ શકે આજના સમયે. તો ખરેખર એક જ ભગવાન જોતો હોય આજના સમયે પૃથ્વીમાં, તો કલ્કીને હરેક શિવલિંગનું પોર્ટલ કે હરેક શિવલિંગની શક્તિઓ એની પાસે એક જ જણા પાસે હોવી જોઈએ. નકર ઘણા બધા ભગવાનો થઈ જાય ફરીથી. હા, એ તો હવે તમે જે આખી વાત કરો છો એ પ્રમાણે પોર્ટલ ખુલે છે તો એની ઈચ્છાઓ હા. પ્રમાણેની વસ્તુઓ મળે છે. ને તમે આગળ વાત કરી કે રાજા હતા એ પછી જ ભગવાન આવી રીતના એમ. થતા ગયા તો તેનું સામ્રાજ્ય ફેલાયું. ના, બરાબર છે તમારી વાતો. તમારા તરફથી તમે એને અનુભવી રહ્યા છો એટલે બહુ સહજતાથી કહો છો. જી જી. અને એની સામે અમે બેઠા છીએ એના દર્શકો છે એના માટે એકદમ નવી વાત છે. બરાબર છે. એટલે હવે એને સાંભળવી અને એને સમજવી, હું પણ બસ એને ખુલ્લા મનથી જોઈ રહ્યો છું કે બધું કેવી રીતના છે, તમે શું કહો છો. તો તો એક શિવભાઈ તમારી દેવનભાઈ સાથે. હજી એક પોઈન્ટ કહી દઉં કે જે તો આપણે 10 અવતાર ગણીએ છીએ, 10 અવતાર, હા, કે ભાઈ વિષ્ણુ વિષ્ણુ ભગવાનના 10 અવતાર આવ્યા છે અને 10મો અવતાર કલ્કીનો છે. તો હમ. તમે અવતારોની લાઈન જોવો કે અવતારોનું જે ફોટા કે ગમે તમે જોવો તો એ તમને ખ્યાલ આવી હમ. જાય કે માણસોનું ઇવોલ્યુશન, કે ભાઈ માણસ મનુષ્ય જાતિ કઈ રીતે બની. તમને આખું હમ. દેખાશે કે ભાઈ માછલીમાંથી કાચબો, કાચબામાંથી શું નામ છે, ડુક્કર એટલે પીગ, વરાહ પછી અવતાર. વરાહ અવતાર, પછી સિંહ આવી જાય છે, અને પછી બીજા બધા હમ. માણસો પરશુરામ આવે છે, રામ આવે છે, કૃષ્ણ આવે છે. પણ એ જે છે આખી માણસોની વિચારધારા ઉપરથી જ આખા અવતાર બન્યા છે. ખરેખર જે તે સમયે પૃથ્વી તો હતી, માણસો પણ હતા, પણ જે તે સમયે જે માણસોને જે પ્રકારની શક્તિની જરૂર પડી, એ દરમિયાન ઈ લોકલ માણસોએ એ પ્રમાણે શિવલિંગ કરીને એ શક્તિઓ લીધી, કાં તો પ્રાપ્ત કરી, અને પછી માણસોને બચાવવામાં આવ્યા. તમે જુઓ તો રામ ભગવાને પણ રામેશ્વરમાં શિવલિંગ બનાવ્યું, તો રામ ભગવાનને જરૂર શું પડી? એમને માનો કે જે દરિયો ઓળંગવાનો હતો એની હા, પહેલાની આ ઘટના છે, એની સાથે એની સાંભળી પહેલાની શકાય. યુદ્ધ પહેલાની ઘટના છે. આપણે હમ. હમ. ઘણા એવું કહે છે કે યુદ્ધ પછી શિવલિંગ રામેશ્વરમાં કરીને વી ગયા, પણ રામેશ્વરમાં શિવલિંગ ખરેખર યુદ્ધ પહેલા કર્યું. તો ત્યાં શિવલિંગ કરવાની જરૂર શું પડી? બીજા બધા ઘણા બધા આખા દેશમાં શિવલિંગ હતા. કદાચ રામ ભગવાન સાઉથ ઇન્ડિયા બાજુ આવ્યા હોય, રામેશ્વર બાજુ, તો દર્શન કરતા કરતા આવ્યા હોય, આપણે માની લઈએ છીએ, હાલો. તો શિવલિંગ કરવાની ત્યાં જરૂર શું કામ પડી ઈ સમયમાં? હમ. એટલે ઈ જ છે કે ત્યાં રામ ભગવાને પણ પોર્ટલ ખોલ્યું, હથિયારો લીધા, શક્તિ લીધી, જે કઈ લીધું એ આપણે અલગ વસ્તુ છે, આપણે એમાં તો બહુ ડિટેલમાં ન જઈએ શકીએ, કારણ કે આપણને ખ્યાલ નથી. અને આજના સમયમાં માણસોની તકલીફ જ એ છે કે જેનો ખ્યાલ નથી એની ઉપર જ વધારે પડતું નોલેજ આપે રાખે છે. હવે મારી પાસે નોલેજ કદાચ હું માનું છું કે આટલું છે, અને હું તમને એમ કહું રામ ભગવાને તો મોટા ટેન્કર લઈ લીધા, રામ ભગવાને તો પ્લેન મગાવી લીધા, હેલિકોપ્ટર મગાવ્યા, પણ એ ખોટું છે. ખબર નથી કે શું કર્યું. હા, કર્યું એ ખબર છે, શિવલિંગ એટલે બનાવ્યું, તમને. પોર્ટલ ખોલ્યું, હમ. એ સાચી વાત છે. પણ તમને પોર્ટલ થ્રુ કન્સેપ્ટ રામ ખબર ભગવાને, છે. હમ. હા, હમ. હમ. પોર્ટલ થ્રુ રામ ભગવાને શું કર્યું, શું એને પ્રાપ્ત કર્યું, એ ખ્યાલ નથી. એના ઉપર હું ખોટે ખોટી વાતો કરવાનો કોઈ અર્થ નથી. બરાબર છે. એટલે તો હા એ બધી ડિટેલિંગ છે ને, આપણે તો અત્યારે હા તમારો જે કન્સેપ્ટ છે એની જ વાત કરીએ છીએ કે બરાબર છે. આવી રીતના એમને પણ પોર્ટલ ખોલીને શું જી, થયું હશે, પણ એમણે શિવલિંગની સ્થાપના કરી એની પાછળના કારણમાં આ વસ્તુ હોઈ એની શકે છે. પાછળના કારણમાં આ હોઈ શકે. પછી બરાબર. બીજું કે મહાભારતમાં ઉલ્લેખ એવો છે કે કૃષ્ણ ભગવાન જે હતા એ અર્જુનને યુદ્ધ પહેલા કૈલાસ પર્વત સુધી લઈ ગયા હતા. જી જી. તો કૈલાસ પર્વત સુધી અર્જુનને ત્યાં લઈ જવાની શું જરૂર પડી? એવું તો
આપણે કૈલાસ પર્વતને ધાર્મિક સાઇટ તરીકે માની છીએ, પગે લાગવા માટે, દર્શન કરવા માટે જાય છીએ, પણ યુદ્ધના બરોબર પહેલા એટલા બધા ધાર્મિક ટાઈમ એ લોકોને હતો કે ભાઈ આપણે ત્યાં જઈને ખરેખર પગે લાગીને પ્રદક્ષિણા કરીને પાછા આવી જાય, પરિક્રમા કરીને. એવું તો નહોતું. શાસ્ત્રમાં ઉલ્લેખ એવો છે કે જે શિવનું ધનુષ્ય હતું હા, એ મેળવવા માટે કૃષ્ણ એ ભગવાન મેળવવા માટે ગયા હતા. તો શિવ ભગવાને કે કૈલાસમાં આપણે બેઠા છે માની લઈ, તો ત્યાં જઈને શક્તિ તો લીધી ને, કઈક પોર્ટલનો ઉપયોગ તો કર્યો ને. હા, એટલે હવે તમે જે વાત કરો છો એ પ્રમાણે એની સાથે કનેક્ટ કરી એમ એમ શકાય. એવું એટલે એ જ એવું વસ્તુ થયું છે. હોઈ શકે. જી. બીજું કે કૃષ્ણ ભગવાનને સ્ટાર્ટિંગમાં પોર્ટલ ખોલતા નહોતું આવડતું, કે શિવલિંગ સ્થાપતા એને નહોતું આપણે એમ કહીએ ને કે ભાઈ આ પરશુરામ ભગવાને શિવલિંગ સ્થાપ્યું, પછી અગત્ય મુનિએ શિવલિંગ સ્થાપ્યું, પછી અમુક શિવલિંગ સ્વયંભૂ છે, જમીનમાંથી નીકળ્યા છે. એ બધી અલગ અલગ માન્યતા છે ને, અલગ અલગ વસ્તુ છે. ખરેખર આપણા ઋષિઓ એટલા બધા જ્ઞાની હતા કે એ લોકોને ખરેખર ખબર જ હતી કે આ વસ્તુથી આમ થાય અને આવી રીતના કરાય. પરશુરામ ભગવાને સાઉથ ઇન્ડિયામાં ખાલી કેરેલામાં 108 મંદિર બનાવ્યા. સાઉથ ઇન્ડિયામાં ખાલી કેરેલામાં આખા ભારતના મંદિરો હજી ગણતા નથી આપણે. તો એ જરૂર શું? બીજું કે આદિ શંકરાચાર્ય જે છે, આપણા જે શંકરાચાર્ય ગુરુ, આજની તારીખે પણ આપણે શંકરાચાર્યની પદવી અમુક સિલેક્ટિવ માણસોને દઈએ છીએ કે ભાઈ અમુક. જી, 4 શંકરાચાર્ય છે, 4 પીઠ છે. તો આજની તારીખે અમુક, એ તો નોર્મલ માણસ જ છે, પણ એ નોર્મલ માણસ પાસે ઈ જ્ઞાન છે કે ભાઈ વેદોક્ત અને શાસ્ત્રો, એ નોર્મલ માણસ પાસે આપણા કરતા વધારે જ્ઞાન છે, એટલે આપણે એને શંકરાચાર્યની પદવી આપીએ છીએ, બરોબર. પણ પહેલાના સમયમાં શંકરાચાર્યનું કામ શું હતું? શાસ્ત્રોક રીતે અને વેદોક રીતે તો એ પાવરફુલ હતા જ, પણ એ મંદિરો ખોલતા હતા. શંકરાચાર્યો ખરેખર પોર્ટલો ખોલતા હતા માણસોની સુવિધા માટે અને મફત. એ શંકરાચાર્યનું કામ હતું. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી શંકરાચાર્યએ મંદિરો બનાવ્યા છે. તમે જો આદિગુરુ શંકરાચાર્ય આ મંદિર બનાવ્યું, આદિગુરુ શંકરાચાર્ય અહીંયા મંદિર બનાવ્યું. એ મંદિર બનાવવાનું કારણ ધાર્મિકતા ફેલાવી નહોતી, પણ માણસોને ફ્રી ઓફ ચાર્જ એ શક્તિનો યુઝ થઈ શકે એટલે મંદિરો બનાવ્યા હતા. પણ આજના શંકરાચાર્યને એ કઈ બહુ નોલેજ નથી, એટલે આપણે વાત ન કરી શકીએ. તમે જે વાત કરો છો એમાં ક્યાંક ને ક્યાંક એવી વાત આવે છે કે ભાઈ આપણી પાસે જ્ઞાન હતું, હવે અને એ બધું હવે લુપ્ત થઈ ગયું છે. લુપ્ત થઈ ગયું. આપને જેમ કહેવામાં આવેલું છે એવું નથી, એની પાછળના રહસ્યો છે જે આપણે સમજતા નથી અને જેને તમે સમજી રહ્યા છો ધીમે ધીમે. લુપ્ત થવાનું કારણ જ ઘણી બધી ઓથોરિટીઝ છે, જે મેં મારી બુકમાં પણ મેન્શન કરેલું છે કે એવી ઘણી બધી ઓથોરિટીઝ આવી કે જેણે માણસોના મગજમાંથી લુપ્ત થવાનું પ્રોસેસ ચાલુ કરી દીધી કે ભાઈ માણસો આ દિશામાંથી બીજી દિશામાં વાળો, એને ડાયવર્ટ કરો તો કાંઈ વાંધો નહીં આવે. નકર જો આની આ દિશા માણસોની ચાલુ રહેશે તો ઘણા બધા માણસો આપણા કરતાં પણ આગળ વધી જશે. ઘણી બધી ઓથોરિટીઝને વાંધો છે. આજની તારીખે ગવર્મેન્ટ જ તમે લઈ લો કે ભાઈ ગવર્મેન્ટને એવું નથી જોતું કે ભાઈ ગવર્મેન્ટ કરતાં કોઈ ઉપર જાય. આ એક એ વસ્તુથી આખી થિયરી માણસોના મગજમાં ધાર્મિકતા ઊભી કરી અને સાયન્સ અને સાયન્ટિફિક રીઝન કે સાયન્ટિફિક એક્સપ્લેનેશન બધા ડિલીટ કરી નાખ્યા માણસોના મગજમાંથી. એટલે એક એવી પણ વાત તમે કરો છો, એનાથી સમજાય કે આપણો વારસો તો પ્રાચીન છે જ, જી, પણ એ આપણો પ્રાચીન છે એવું કઈ અને આપણે બેસી નથી જવાનું. એને બેસવાનું નથી. એ જે પ્રાચીન છે, એ જે નોલેજ છે, એ ખરેખર ઉપયોગ કરવાની જરૂર છે. એને પેલા તો મેળવવાનું છે અને પેલા તો મેળવવાનું છે. એની તમે વાત કરી ઘણી બધી. તો એક પોઈન્ટ સાંભળો, એક પોઈન્ટ ઈ આપું કે જગન્નાથપુરી જે છે, જગન્નાથપુરી ઓડિશામાં જગન્નાથપુરી છે, એમાં દર 12 વર્ષે એક લાકડાની પ્રતિમા નવી બનાવવામાં આવે છે અને જૂની પ્રતિમામાંથી કંઈક પકડીને એ લોકો અમર તત્વ કે એવું કંઈક નામ આપેલું છે, એ જૂની પ્રતિમામાંથી કાઢી નવી પ્રતિમા મૂકવામાં આવે દર 12 વર્ષે. બરાબર. તો હવે ખરેખર એ વસ્તુ અગર છે, હાલો છે, માની લઈએ કે એ લોકો કરે છે, તો ખરેખર અગર એ વસ્તુ છે તો એની ઉપર સાયન્ટિફિકલી આપણે ધ્યાન દેવું જોઈએ. સાયન્ટિફિકલી ધ્યાન દઈને એની ઉપર પૂરેપૂરી રિસર્ચ કરવી જોઈએ. અને એ રિસર્ચ થઈ ગયા પછી પાછું આપણે એને ધર્મમાં
મૂર્તિમાં મૂકી દેવાની જરૂર છે. આપણે નથી કહેતા કે આપણે કાઢી લઈને ગમીને લઈ જાય, પણ એ શક્તિ લીધા પછી આપણે ફરીથી ભલે ઈ મંદિરમાં મૂકી દઈએ મૂર્તિમાં, પણ એ વસ્તુ ઉપર રિસર્ચ 100% થવી જોઈએ. તો જ આપણને ખ્યાલ આવે કે આપણું ધર્મ કે ઈ ટેકનોલોજી હતી શું. આપણે ધર્મના નામે એમ કહીએ કે ભાઈ હિન્દુત્વ, સનાતન ધર્મ, પણ એ ખરેખર સાયન્સ અને ટેકનોલોજીનું આખું મિશ્રણ થઈને બધું થયેલું છે. અને આપણે એ બધું ભૂલી ગયા. હવે આપણે ખાલી તારામંડળ ને આન તે ને એવું બધું કરે રાખીએ, એટલે બીજું કાંઈ આપણી અંદર આવ્યું નથી કે હજી આવશે નહીં. એના માટે ઘણું મહેનત જરૂરી છે. એટલે મહેનત જરૂરી છે. તમે કહો છો આપણા ઋષિ મુનિઓ એ સમયે આવી વસ્તુઓ બધી કહી ગયા છે. ઇવન આ બધા પ્લેનેટ્સ ની બધી પોઝિશન એટલી બધી એક્યુરેટ કહી ગયા છે એ હા સમયે કે બધા આપને એવું લાગે છે કે અત્યારે એવા ટેકનોલોજીકલ ઇન્સ્ટ્રુમેન્ટ નહોતા. હા, પણ આપને શું ખબર, તમે વાત કરો છો એ પ્રમાણે એમની પાસે હોય તો જ આટલું એક્યુરેસી થી તો બધું જ વાત થઈ એક્યુરેસી શકે. આવે. અને એક્યુરેસી અને ઘણી બધી એટલી બધી પાવરફુલ છે. અને હમ ગણો ને તો ખાલી એસ્ટ્રોનોમીના આધારિત જ માણસ અગર ભગવાન બનવું છે, કે અગર મોટો ગુરુ બનવું છે, કે અગર ગમે નોલેજેબલ પર્સન બનવું છે, તો એસ્ટ્રોનોમીના આધારિત જ બની શકે. આપણે જે એને સમજવા માટે હા, એને સમજવા માટે બહુ અઘરું છે. તો એને ઈ પોતાની અંદર જી બરાબર છે. ના, ચોક્કસ દેવભાઈ, આપની સાથે ઘણી બધી વાત કરી. અને હા જો દર્શકોને આપની વાત ગમે છે અને આપનો ઇન્ટરવ્યુ ગમે છે અને ખાસ તો આપના કન્સેપ્ટ છે જે ગમે છે, તો આપણે ડેફિનેટલી ફરીથી પાછા, વિષયો તો એટલા બધા છે તમારા પુસ્તકોમાં. હું પુસ્તક વાંચતા વાંચતા બેકગ્રાઉન્ડ પાછળ બધા હા, મને જે ગમતા તે બધા ટોપિક્સ લખતો હતો અને આખું બરાબર પેજ છે. ભરાઈ ગયું હતું. તો ડેફિનેટલી આપણે ફરીથી પાછા મળશું. બરાબર છે. હા, તો તમે આજે સમય કાઢીને અમારી સાથે વાત કરી તે બદલ ખૂબ ખૂબ આભાર. અને હું દર્શકોને વિનંતી કરું છું કે તમારી આ ઇન્ટરવ્યુ જોઈને જે કંઈ કોમેન્ટ્સ છે અથવા તો જે કંઈ પ્રશ્નો છે એ તમે બિલકુલ કોમેન્ટ્સમાં તમે પૂછી શકો છો. અને આપણે શિવભાઈને વિનંતી કરશું કે એવા પ્રશ્નોને જવાબ પણ આપને આપશે. તો બરાબર. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ આભાર. ચાલો ફરીથી મળીએ. થેન્ક યુ. ઓકે દેવાંગભાઈ, આવજો.